ડબલ્યુપી વાત આપની સફર આપનો અનુભવ. નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત કરું છું ડબલ્યુપી વાત ગુજરાતી પોડકાસ્ટમાં. જેમ આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ અને આપણે જાણીએ છીએ કે રિસેન્ટલી જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આપણે વર્લ્ડ કેમ એશિયા થયું અને એનું મીડિયા કવરેજ કર્યું અને ત્યાં પણ આપણે પોડકાસ્ટ એપિસોડ કર્યો હતો. તો એ બધું પણ મે મહિનામાં તમારી સામે આવશે. હવે આજે જે આપણે વાત કરવાના છે એ ગેસ્ટ, આપણે દરેક એપિસોડ આપણા માટે બહુ જ વેલ્યુએબલ હોય છે, બટ આજે જે આપણી સાથે જે ગેસ્ટ છે અને આજનો જે એપિસોડ છે ને બહુ જ એક્સક્લુસિવ છે. કેમ કે એમનું આપણે જેમ કહીએ ને કે કોઈ પણ વ્યક્તિ હોય તો એમની ઓળખ કેવી રીતે થાય, તો કે એમના કાર્યોથી થાય, ખાલી નામથી નહીં. નામ તો થઈ જાય, તમે કાર્ય કરો, પણ મેન છે કાર્ય. તો આજે જે ઇન્ટ્રોડક્શન છે એમનું હું કરીશ. પહેલાં એમનું નામ નહીં કહું, પહેલાં એમના કાર્યો કહીશ અને પછી એમનું ઇન્ટ્રોડક્શન તમારી સમક્ષ એમનું કહીશ. એમના આપણે ખાલી સાંભળીએ કે કયા કયા ઇન્ટ્રોડક્શન, કેવો એમના અવોર્ડ્સ ને કેવું એમનું અચીવમેન્ટ્સ છે, તો એ જ બહુ આપણા માટે સ્પેશિયલ હોય છે. માય એફએમ બિલ્ડિંગ ગુજરાત જુલાઈ 2024માં એમને અવોર્ડ મળેલું છે, ધ અવંતેને, જે એમનો પ્રોજેક્ટ છે એટલે, અને એ અમને રિસીવ થયું સુનિલ શેટ્ટી તરફથી. સેકન્ડ, જે એમનો જે એક એમ્પાયર એમણે ઊભું કર્યું છે એ 54 યર્સનું લેગેસી છે. તો એ આખું એમનું જે સ્ટોરી ને એ બધું જે છે ને એમનું ફીચર થયું હતું, જેમાં એ અત્યારે જે એમ્પાયર છે એમના 30+ પ્રોજેક્ટ્સ છે અને એટલો સરસ એમનો એટલો સ્ટ્રોંગ અનુભવ છે. તો એ બધો ફીચર થયો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના લીડર્સ ઓફ ચેન્જના એ સેક્શનમાં 2025માં. અને આગળ વાત કરીએ તો જે એમની ઓળખ છે અને જેના માટે જાણીતા છે, અમદાવાદ્સ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ રિયલ એસ્ટેટ એજ્યુકેટર 2025, જે અવોર્ડ એમને રાઇઝ અવોર્ડ્સ કરીને મળ્યો હતો, જે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ દ્વારા મળેલો હતો. અને એ શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલા છે અને એ એપ્રિલ 2023માં જોડાયેલા હતા. આજે અત્યારે જે આપણે રેકોર્ડ કરેલા છે એ એપ્રિલ 2026 છે, એટલે 3 વર્ષ એમને કમ્પ્લીટ થયા છે. અને ઇન્સ્ટાગ્રામમાં વાત કરીએ તો એમણે જે છે એ જર્ની 85,000થી વધારે ફોલોવર્સ છે, જે એમણે 2021માં એમણે શરૂ કરેલું હતું. અને ફર્સ્ટ પોસ્ટ એ એમણે અકાઉન્ટ જે હતું એ છે સેલ્સ વિથ જે ઉપર એમણે પોસ્ટ શરૂ કરી હતી. અને એમને જે ઓળખ આપણે કહીએ ડેઝિગ્નેશન્સની વાત કરીએ તો એજ્યુકેટર, મેન્ટર, રિયલ એસ્ટેટ ડેવલપર, મેનેજિંગ ડાયરેક્ટર એટ વિનાયક ગ્રુપ. તો આ એમની ઓળખ છે. અને એ વિનાયક ગ્રુપ જે છે એ પ્રોજેક્ટ્સ જે બધા ડેવલપમેન્ટ્સ કરે છે, એપાર્ટમેન્ટ્સ હોય કે જે પણ એમનું ફ્લેટ્સ ને આ બધા જે લક્ઝરિયસની વાત કરીએ, એમાં એમનું ખાસ જે છે એ છે વિનાયક સરલ કોર્ટયાર્ડ, ધ અવંતે, ધ પ્રિવિલોન, જે લેન્ડમાર્ક્સ છે એલિગન્સ અને એક્સક્લુસિવ લિવિંગ એક્સપિરિયન્સીસના. તો આ એમની ઓળખ છે. તો ચાલો આપણે એમને વેલકમ કરીએ અને એમની સાથે આપણે વાત કરવાના છીએ આજે. તો આજે મારી સાથે છે જયભાઈ પુરોહિત. તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ સુમનભાઈ, બહુ સરસ તમે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું અને ખૂબ જ ગમ્યું મને. મતલબ આટલું ડિટેલમાં તમે જે કીધું છે એ કદાચ મને બી આઈડિયા નથી કે આટલી બધી ડિટેલ મારી અંદર છે, પણ તમે બહુ સારી વસ્તુ કીધી કે એક માણસની ઓળખાણ એના કર્મોથી હોય છે, એના નામથી નથી હોતી. જી. અને હું મારી જાતને બહુ લકી માનું છું કે મને આવો મોકો મળ્યો આ બધા કર્મો કરવાનો, જેનું મને ફળ બી મળ્યું. અને આ બધું લેગસી જે છે એ મારા ફાધરની, મારા ગ્રાન્ડફાધરની જે લેગસી છે એ હું કન્ટિન્યુ કરી રહ્યો છું, જેના ઉપર આપણે આગળ વાત કરીશું. જી. અમને ખૂબ જ અમારું સૌભાગ્ય છે ડબલ્યુપી વાત ગુજરાતી પોડકાસ્ટ માટે કે આજે તમે ગેસ્ટ તરીકે તમારો અમૂલ્ય સમય અમને આપ્યો છે. તમે મને સિલેક્ટ કર્યો ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. આ કર્મોનું જ ફળ છે કે તમે આજે મને સિલેક્ટ કર્યો અહીંયા આવવા માટે તમારી સાથે. અને જયભાઈ, ખૂબ જ આનંદ થાય છે. અને આપણો જે આજનો વિષય છે કે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પર્સનલાઇઝ્ડ એક્સપિરિયન્સ જે છે એમનું ઇમ્પોર્ટન્સ શું છે, રાઈટ, એ બધા ઉપર આપણે વાત કરશું. તમારા જે બધા અચીવમેન્ટ્સ છે એના પર વાત કરશું. આ બધા વાત કરીએ એ પહેલાં તમારું ચાઇલ્ડહુડથી અમે જાણવા માંગીએ છીએ કે કેવી અત્યાર સુધીની તમારી જર્ની રહી, તમારી ચાઇલ્ડહુડ મેમરીઝ, સ્કૂલ લાઈફ, કોલેજ લાઈફ, અને તમે પ્રોફેશનલ કરિયર જે રીતે સ્ટાર્ટ કર્યું છે એ જર્ની કેવી છે? સો બેસિકલી મારો બર્થ થયો છે 1986માં અને આજે લગભગ મારે સમજો કે 40 વર્ષ થયા. જી. હવે એની હું તમને જર્ની કહું તો એવી છે કે
અમે લોકો બહુ મોટા ફેમિલીમાંથી નથી. એટલે મારા દાદા ગાંધીનગરના ચીફ ટાઉન પ્લાનર હતા, સો ઇટ્સ અ ગવર્મેન્ટ જોબ હતી. મારા મમ્મીની બી ગવર્મેન્ટ જોબ હતી. અને મારા ફાધર એક સ્મોલ બિઝનેસમેન હતા ગાંધીનગરની અંદર. બિકોઝ તમને બી ખ્યાલ છે કે 1990માં કે 1995માં ગાંધીનગર એટલું મોટું શહેર હતું નહીં. સો મારા પપ્પાનો પહેલા પ્લાયવુડનો બિઝનેસ હતો, પછી એમણે લેબર કોન્ટ્રાક્ટર તરીકે જર્ની ચાલુ કરી. તો બેસિકલી એમ કહેવાય કે રિયલ એસ્ટેટ માં હું કેમ છું, બિકોઝ મેં જ્યારથી આંખ ખોલી છે ત્યાંથી મેં રિયલ એસ્ટેટ જ જોયું છે. અચ્છા. બીજાના બાળકો ગાડીઓ સાથે રમતા હતા, હું એ વખતે ઈંટ અને કાંકરા સાથે રમતો હતો. એવું કહેવાય સન્ડેને દિવસે જ્યારે ઘરે રજા હોય તો વેકેશન હોય તો ટાઈમ પાસ કરવા માટે હું પપ્પા જોડે સ્કૂટર પર જતો. પપ્પા ઘરનું કામ કરતા હોય, કોઈ જગ્યાએ મકાન બનતું હોય ને ત્યાં બહાર રેતીના કે માટીના ઢગલાની અંદર હું રમતો. આટલું મને મેમરીથી યાદ છે. રાઈટ. ઘણીવાર એવું બી થાય કે પપ્પાની 2-3 સાઈટો ચાલતી હોય તો હું એ ઘરની બાજુમાં કોઈ પડોશી હોય એને ત્યાં ઘરે હું રોકાઈ જાઉં અને સાંજે મને પપ્પા પાછા ઘરે લઈ જાય. એવું બી થયેલું છે કે એક વખત મને ભૂલી ગયા હોય, ઘરે જઈને યાદ આવે કે છોકરો તો ત્યાં રહી ગયો છે. આવું બધું બી થાય કે પપ્પાની જર્ની એવી હતી કે બહુ બિઝી રહેતા અને એમને બી પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવાનો હતો 1990-91માં, તો એમણે બી ઘણી મહેનત કરી. સો આ રીતનું મારું ચાઇલ્ડહુડ હતું. એજ્યુકેશનમાં બી હું બહુ એવરેજ હતો, 60-70% આવી જાય એટલે હું ખુશ થઈ જતો. બિકોઝ ખબર નહીં એ વખતથી જ મને એવું હશે કે ભાઈ ભણતર 60-70% આવતા હોય તો બહુ થઈ ગયું એમ. બાકીનું જે 30% છે તમારું ગણતર હોવું જોઈએ. એ તમે એજ્યુકેશન, એ જે તમે નોલેજ લીધું ને તમે યુટિલાઇઝેશન કેવું કરો છો એના ઉપર છે. તો મારો પોતાનો એક આ સેન્ટેન્સ છે કે દરેક જગ્યાએ હું જઉં ત્યાં હું એવું કહેતો હોઉં છું કે ભાઈ નોલેજ ઇઝ એવરીવેર, બટ હાઉ ટુ યુટિલાઇઝ ઇટ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો પછી ધીમે ધીમે મારા દાદી એ ટીચર હતા, મારા કાકી ટીચર હતા, મારા દાદા બી પ્રોફેસર હતા, પ્રિન્સિપાલ હતા. સો ક્યાંક ને ક્યાંક કેવું છે કે રિયલ એસ્ટેટનું મને નોલેજ મળ્યું. મારા ઘરમાં બધા પ્રોફેસર ને ટીચર હતા, ત્યાંથી મને એમ લાગ્યું કે ભાઈ આ મને ઉતરી રહ્યું છે. સિવિલ એન્જિનિયર, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી હતી એટલે સિવિલ એન્જિનિયરિંગનું મને થોડું ઉતર્યું મનમાં. સો આ બધું જે કહેવાય ને એ પહેલા 20 વર્ષ મને આ બધું જોવા મળ્યું કે મારા ઘરમાં અલગ અલગ કેરેક્ટરના લોકો છે. પછી મેં 10th પાસ કર્યું, 12th પાસ કર્યું, પછી મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું, પછી મેં MBA કર્યું સેપ્ટ યુનિવર્સિટીમાંથી, જે મારું 2010માં પત્યું. પછી મારો કરિયર ગ્રાફ સ્ટાર્ટ થયો કેમ કે મારું પ્લેસમેન્ટ થઈ ગયું. મેં MBA જેવું સેપ્ટ યુનિવર્સિટી પૂરું કર્યું, મને ત્યાંથી જ મારું સૌથી પહેલા ક્લાસમાં પ્લેસમેન્ટ મારું થયું. 3 વર્ષ મેં જોબ કરી. મીન વાઇલ 2009-10માં પપ્પાનો કન્સ્ટ્રક્શનમાંથી બિલ્ડરનો બિઝનેસ સ્ટાર્ટ થયો. એક પાર્ટનરશિપ થઈ, એમાંથી પહેલો પ્રોજેક્ટ, બીજો પ્રોજેક્ટ થયો. અને પછી 2012-13માં મેં મારી જોબ છોડી અને આ વિનાયક ગ્રુપને મેં હેન્ડલ કરવાનું ચાલુ કર્યું. હવે એમ તો હું કોર ટેકનિકલ માણસ છું એટલે મને પપ્પાને અને ઘરમાં બધાને એમ હતું કે ભાઈ આ એન્જિનિયર છે તો ટેકનિકલ સંભાળશે. પણ સમહાઉ મારા અંદરથી મને એવું હતું કે ના, મારે કસ્ટમરને મળવું છે, મારે ક્લાયન્ટ જોડે રિલેશનશિપ બિલ્ડ કરવી છે, મારે સેલ્સ કરવું છે, માર્કેટિંગ કરવું છે, મારે કંપનીનું બ્રાન્ડ એક લેવલ પર લઈ જવું છે, મારા પર્સનલ બ્રાન્ડિંગ એક લેવલ પર લઈ જવું છે. આ બધી મારી ઈચ્છાઓ હતી. જે બધું સમજો ને કે કોવિડનો એરા પત્યો પછી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ચાલુ થઈ અને યુટ્યુબ પર પોડકાસ્ટ ચાલુ થયા અને વિડીયો ચાલુ થયા અને ત્યારથી મારું એજ્યુકેશન વાળું સેટઅપ ચાલુ થયું, જેમાં મેં પહેલાં ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રીમાં વિડીયો બનાવી અને નોલેજ શેર કરતો હું. પછી એ વિડીયો જોઈ અને મને ઇન્વિટેશન આવ્યું કે ભાઈ તમે લેક્ચર લેશો, તો હું ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ઇન્ટરવ્યૂમાં મેં એક ડેમો લેક્ચર લીધો 2023 એપ્રિલ મહિનામાં શિવાલિક ઇન્સ્ટિટ્યૂટમાં. અને એમને ગમ્યું તો એમણે મને આગળ બીજા લેક્ચરો આપ્યા અને આજે હું પ્રાઉડલી કહી શકું છું કે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ 3 વર્ષ થયા છે તો આઈ એમ ધ ઓનલી પ્રોફેસર જે 3 વર્ષથી એસોસિએટ છે અને દર મહિને દરેક બેચમાં એણે લેક્ચર આપેલો છે. બહુ સરસ. અને સો આ રીતે મારું એજ્યુકેશન જર્ની ચાલુ થઈ. સો નાવ હું દિવસ દરમિયાન ડેવલપર બી છું, હું વિડીયો બનાવીને ઓનલાઈન એજ્યુકેશન આપું છું, ફિઝિકલી ઇન્સ્ટિટ્યૂટમાં જઈ અને ફિઝિકલ એજ્યુકેશન આપું છું. સો આ રીતે મારી આખી જર્ની સ્ટાર્ટ થઈ. ફ્રોમ એક સમજો ને એક નાના ઘરમાંથી આજે આપણે એક મોટા ઘરમાં આવ્યા છે કે કશો ઝીરોમાંથી આજે આપણે જે બી 50-60 લેવલ પર પહોંચ્યા છે પર્સનલ બ્રાન્ડિંગના. દેટ ઇઝ ઓલ જર્ની. અને આમાં પ્યોર ગાઈડન્સ હતું મારા ફાધરનું, મારા દાદાનું, જે મેં જોયું અને હું શીખ્યો અને પછી શું છે મેં અંદરથી ડેવલપ કર્યું છે. સો બેસિકલી ગાઈડન્સ તમને મળી શકે પણ જે સ્કિલ તમારે અંદરથી કાઢવાની છે એ તમારે અંદર પોતાની જાતે ડેવલપ કરવી પડે. સો આ આખી જર્ની છે અત્યાર સુધીની. બહુ સરસ રીતે તમે વાત કરી જયભાઈ. આગળ હું એ પૂછવા માંગીશ કે જે અત્યારે આટલી સરસ તમારી જર્ની રહી છે તો એમાં આપણે જાણીએ કે જીવનમાં ઉતાર ચઢાવને ઘણા બધા આવતા હોય છે. બિલકુલ. તો એ તમારા લાઈફનો સૌથી ટફેસ્ટ ફેસ કયો હતો એ જેમાં તમને ઘણું બધું શીખવા પડ્યું? હા, સો બેસિકલી ટુ બી વેરી ફ્રેન્ક, ભગવાનની કૃપાથી મારા લાઈફનો ટફેસ્ટ ફેસ મેં આવ્યો નથી આજ દિન સુધી, મેં જોયો નથી. પણ મારી ફેમિલીનો જે ટફેસ્ટ ફેસ હતો દેટ એ કહી શકાય કે ભાઈ મારા જીવનનો સૌથી ટફ સમય એ હતો કે જે
મેં મારા ફાધરને સ્ટ્રગલ કરતા જોયા એમના બિઝનેસની અંદર કે એમણે 1990માં બિઝનેસ સ્ટાર્ટ કર્યો, 2002માં બિઝનેસ એમણે બંધ કરવો પડ્યો. પણ એ દિવસે બી એમના મોઢા પર સ્માઇલ હતું. અને પણ મને ખબર છે કે એ બિઝનેસ જર્ની કેવી ટફ હતી કે 15 વર્ષ એક જ બિઝનેસ કર્યા પછી એને બંધ કરવો પડે, બિકોઝ સમહાઉ પ્રોફિટેબલ ના બની શક્યો એ બિઝનેસ મોટા પાયે. એમણે પોતાની જર્ની એમ કહેવાય કે 0 થી 41 વર્ષે ચાલુ કરી, જ્યારે હું પોતે 10મા ધોરણમાં હતો. અને આજે મારે 40 વર્ષ છે, જ્યારે એક જર્ની મારી એક ચાલી રહી છે એમ. સો એ જ એ સમય હતો કે જે આપણે કહી શકાય કે 1998 થી લઈ અને 2004, 2002-03 સુધીનો દેટ વોઝ વન ઓફ ધી ટફેસ્ટ સમય જે મેં મારી લાઈફમાં જોયો છે, જ્યારે હું 8મા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી હતો. પણ પછી શું થયું, ભગવાનની કૃપા, નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો જે ધીમે ધીમે ગ્રો થયો. અને અમે લોકો વિનાયક ગ્રુપને, પહેલા વિનાયક કન્સ્ટ્રક્શનમાંથી અમે વિનાયક એસ્ટેટ કર્યું, જે એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ હતી. પછી 2009માં અમે વિનાયક ડેવલપર સ્ટાર્ટ કર્યું. સો એ જર્નીનો જે ગ્રોથ થયો એ દરમિયાન હું ભણતો હતો. મેં 4 વર્ષ સિવિલ એન્જિનિયરિંગ કર્યું, 2 વર્ષ મેં માસ્ટર્સ કર્યું. તો એ 6 વર્ષ હું પોતે ઘરમાં હતો નહીં, બિકોઝ હું હોસ્ટેલમાં રહેતો હતો, વિદ્યાનગર અને પછી અમદાવાદ. સો એ 6 સમય મેં પોતે નથી જોયો બિકોઝ હું ભણવામાં પડેલો હતો. પણ જ્યારે હું પાછો આવ્યો ભણીને અને મારી જોબ સ્ટાર્ટ થઈ, ત્યારથી હું કહી શકું કે ભાઈ કૃપાથી, અસીમ કૃપાથી આપણો એનો ગ્રાફ મારો ઉપર જ ગયો છે. સો મેં પોતે કોઈ સ્ટ્રગલ કરી નથી એવું કહી શકું, એટલા બધા લેવલની બી નથી કરી. હા, હોસ્ટેલમાં ગયા, ભણ્યા, એ બધી વસ્તુ અલગ છે, એ નોર્મલ સ્ટ્રગલ કહેવાય, જે બધા જ કરતા હોય છે. પણ જે મેં જોયું છે કે પૈસા ના હોય એ દિવસે બી ઘર કેવી રીતે ચાલે છે, અને પૈસા હોય એ ઘર કેવી રીતે ચાલે છે, મેં જોયું છે. અને આ બધામાં મારા મમ્મીનો બહુ મોટો ફાળો છે, બિકોઝ મારા મમ્મી ગવર્મેન્ટ અધિકારી હતા. એટલે એમની જે સેલરી આવતી એનાથી ઘર ચાલતું મેં જોયું છે. મેં 10 રૂપિયા ખાઈ 10 રૂપિયાનું બર્ગર ખાઈને બી મેં દિવસ કાઢ્યો છે. આવો દિવસ બી મેં જોયેલો છે. પણ એ સમય હું ભણતો હતો અને એ દિવસે મેં ઘરની પરિસ્થિતિ જોઈ હતી. એક તો કંઈ કમ્પેરિઝન કરવા વાળી વસ્તુ બી હતી ને, એટલે મને એમ લાગતું હતું કે એ તો નોર્મલ છે લાઈફ. એમ કે મારા ક્લાસમાં 50% લોકોની આવી જ લાઈફ હતી. સો એવું કહી શકાય કે ટફેસ્ટ લાઈફ મેં મારો પોતાનો નહીં પણ મારા પરિવારનો જોયેલો છે. બટ હવે એ ફેઝ જતો રહ્યો છે અને હવે અમે લોકો સારું કામ કરી રહ્યા છે અને કર્મોનું ફળ અમને મળી રહ્યું છે. એટલે હવે એ વસ્તુ ખાલી કેવું છે કે ટીચિંગ તરીકે જોઉં છું. અને હું ઘણા લોકોને કહેતો હોઉં છું કે ભાઈ આવો ફેઝ આવશે, એના માટે તૈયાર રહેવાનું. પણ તમે જો એ ફેઝમાં બગડતા નથી, તમે કોઈ ખરાબ કર્મોમાં નથી ઘૂસી જતા, કે તમે આડા કર્મો નથી કરતા પૈસા કમાવા માટે, તો તમારો સારો ફેઝ આવશે જ પાછો. બરાબર છે, બહુ અગત્યની વાત તમે કહી. અને જયભાઈ, આગળ એમ વાત કરીએ કે આ આટલું સરસ એમ્પાયર જે બન્યું, તો તમે ફેમિલીમાં ઓલરેડી છો અને એ રીતે જોવો છો, પણ તમે વ્યક્તિ તરીકે જ્યારે જુઓ કે આટલું એમ્પાયર બન્યું હોય અને આટલા બધા સ્ટ્રગલ્સમાંથી બહાર આવીને ત્યારે તમે જોયું કે આજે આ સરસ સેટ થયું હોય, તો એ તમે કેવો અનુભવ કરો છો? સો એ મારા માટે બી કહું ને, બહુ સારું હું જોઉં છું, કેમ કે મારું પાસ્ટ, મેં 0 વાળું પાસ્ટ જોયેલું છે મેં મારી ફેમિલીનું. અને મેં અત્યારે સમજો કે જે બી લેવલ પર અમે પહોંચ્યા છે એનું કોઈ આંકન તો ના કરી શકાય, પણ જે બી લેવલ પર આપણે પહોંચ્યા છે 0 કરતાં તો ઉપર જ છીએ આપણે, એવું કહી શકાય. સો એ ફેઝ અને પેલા ફેઝની વચ્ચે જ્યારે હું જોઉં મારા પાસ્ટમાં કે ભાઈ 10 વર્ષનો હતો ત્યારે મારું જીવન કેવું હતું, 20 વર્ષનું જીવન કેવું હતું, સો એમાં મને શીખવા એ જ મળે છે કે ભાઈ તમારે ધૈર્ય રાખવાનું, પેશન્સ રાખવાનું, સારા કામ કરવાના, તમે જે કરી રહ્યા છો એમાં ફોકસ કરવાનું. અને હું તો કહું ભગવાન ઉપર તમારે વિશ્વાસ રાખવાનો કે તમે જો સારું કામ કરશો તો તમે આગળ વધવાના જ છો. સો એ કોઈ બી વ્યક્તિનો ખરાબ સમય આવે તો એને નિરાશ નહીં થઈ જવાનું, કોઈ ખોટા પગલાં નહીં લઈ લેવાના. જસ્ટ બી પેશન્ટ, જે કરતા છો એ કરતા રહો, કોઈ ખોટા બીજા કોઈ આડાવડા રસ્તે નહીં જતા રહેવાનું. અને જસ્ટ મેક શ્યોર કે તમે સાચા પાથ ઉપર છો. એ વખતે તમારે એક વ્યક્તિની જરૂર પડે, જે કોઈ મેન્ટર હોય તમારું, જે તમને સાથ આપી શકે. તો એ માણસને શોધવાનો કે તમને કોણ ગાઈડ કરી શકે સાચી રીતે. સો ડુ ધેટ જ્યારે બી બીજા કોઈ વ્યક્તિની વાત છે તો. અને અત્યારે બી મારા જીવનમાં મેન્ટર છે, જેવું નથી કે હું બધું મારી જાતે, એ મેન્ટરશીપથી હું શીખીને હવે હું લોકોને એ શેર કરું છું. તો હું બીજા લોકોને આગળ લાવું છું દિવસ દરમિયાન. મને આજે સાંજે ઘરે જઉં તો મને એમ થાય કે આજે મેં કોઈને મદદ કરી કે ના કરી, અને મદદ કરી હોય તો મને ખુશી થાય છે. પૈસા સેકન્ડરી છે, એ પૈસા આવશે જ, પણ તમારી ભાવના જો એવી હશે કે તમે કોઈને મદદ કરો, કોઈને ઉપર લાવો, કોઈને આગળ વધારો, કોઈની સ્કિલ ડેવલપ કરી આપો, તો એનું રિઝલ્ટ મળે જ છે. પણ બહુ મોટી ક્વોલિટી છે અને બહુ મોટી વાત છે. અને આગળ હું વાત કરું કે આ વિનાયક ગ્રુપ જે છે, તો એ નામ જે છે, બ્રાન્ડ નેમ જે છે, એની પાછળની શું સ્ટોરી છે? સો બેસિકલી પપ્પા, અમે લોકો ગણપતિ દાદામાં બહુ માનીએ છીએ. સો બેસિકલી અમારા ઘરમાં ગણપતિ એટલે એમ કહેવાય કે મેઇન ભગવાન. સો જ્યારે પપ્પાએ કન્સ્ટ્રક્શન બિઝનેસ ચાલુ કર્યો ત્યારે એમના ઘણા બધા નામથી બધું કરવાની ગણતરી હતી, પણ છેલ્લે અંતે અમે વિનાયક નામ સિલેક્ટ કર્યું. સો એની પાછળની કોઈ એવી
બેક સ્ટોરી જેવું નથી, પણ ખબર નહીં ભગવાનની કૃપાથી એવું થયું કે ભાઈ આ નામ રાખો તો તમારો ધંધો આગળ વધશે. સો એમ કરીને અમે વિનાયક એસ્ટેટ કન્સલ્ટન્સી એક ગાંધીનગરની અંદર એક બ્રોકરેજ એજન્સી ચાલુ કરી હતી. અને ત્યારથી પછી વિનાયક ગ્રુપનો જન્મ થયો, કેમ કે એ સક્સેસફુલ થયું. એના સક્સેસફુલ થયાથી અમને પાર્ટનરશિપ કરવાનો મોકો મળ્યો એક ગાંધીનગરના એક ગ્રુપ સાથે. એમાં અમે પાર્ટનર બન્યા અને પછી એમાંથી અમારું ગ્રુપ આગળ પેદા થયું. સો ધીસ ઇઝ હાઉ ધ હોલ જર્ની, કે 2002માં વિનાયક એસ્ટેટની સ્થાપના થઈ અને અમે લોકો 2010માં ડેવલપર બન્યા. સો એ 8 વર્ષ સુધી અમે લોકોએ સોસાયટીને હેલ્પ કરી, લોકોને મદદ કરી ઘર શોધવામાં, ઘર વેચવામાં, બધી રીતે. સો એ જર્નીથી અમારું વિનાયક ગ્રુપની સ્થાપના થઈ છે. રાઈટ, બહુ સરસ. અને તમારા લાઈફનું સૌથી મોટું અચીવમેન્ટ જે છે યા માઇલસ્ટોન છે એ તમે કયો જે તમારા હાર્ટને એકદમ ક્લોઝ છે? રાઈટ, એજ્યુકેશન. હવે હું પોતે, મને એવો આઈડિયા નહોતો કે ભાઈ હું પ્રોફેસર બની શકીશ. મેં કોઈ દિવસ સપનું જોયું નહોતું. જી જી. પણ બેસિકલી મેં ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયોઝ બનાવવાના ચાલુ કર્યા અને એનાથી જે મારી લાઈફ ચેન્જ થઈ, ટર્નિંગ પોઈન્ટ જે આવ્યો 2022માં, અને એનાથી જે મને લોકો ઓળખતા થયા. હું ક્યાંય બી જગ્યાએ જઉં તો લોકો મને સેલ્સ વિથ જયના નામથી ઓળખે, કે તમારા વિડીયો અમે જોઈએ છે, તમારા વિડીયોથી અમને શીખવા મળ્યું. મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ આવતા હોય કે સર મેં તમારી આ ટિપ્સ મેં યુઝ કરી અને આજે હું 2000 રૂપિયા કમાયો. હવે એ વસ્તુ, એ મેસેજ, એ આજે હું 2 કરોડનો ફ્લેટ બી વેચું ને તો બી મને એટલું સેટિસ્ફેક્શન નથી થતું જ્યારે કોઈ વ્યક્તિ મને આવો મેસેજ કરે છે કે તમારી આ વિડીયોની ટિપ્સ વાપરીને આજે મેં 2000 કમાયા કે 5000 કમાયા કે આજે મેં 2 ડીલ પતાવી. સો એવા જ્યારે મેસેજ આવવાના ચાલુ થયા, એ મને એવોર્ડ જેવા લાગ્યા. સ્ટેજ ઉપર તો એવોર્ડ મળે એ વસ્તુ અલગ છે, પણ આજે આવા મેસેજો તમને આવે અને કોઈ તમને સામેથી એને કહી જાય કે તમારો આજે લેક્ચર અમે સાંભળ્યું, મને બહુ બધું શીખવા મળ્યું, નાઉ દેટ ઇઝ એન એવોર્ડ. સો મારા માટે એજ્યુકેશન જે હું શેર કરું છું, મારું નોલેજ જે હું લોકોને આપું છું, દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ માય લાઈફ, હું કહી શકું અત્યાર સુધીનું. બાકી બિઝનેસ ગ્રો થયો છે, ફ્લેટ્સ વેચ્યા છે, લોકોને ઘર આપ્યા છે, એ તો બધું છે જ. અત્યાર સુધીમાં મેં 700 થી 800 લોકોને ઘર લેવામાં મદદ કરી. સો એ બી મારું બહુ મોટું અચીવમેન્ટ છે કે ભાઈ 700 લોકો એવા છે કે જેણે જય પુરોહિત દ્વારા પોતાનું ઘર લીધું છે. અને આજે એ લોકો જેણે મારી સાથે 10 વર્ષ પહેલા ડીલ કરી હતી, આજે પાછા આવી રહ્યા છે અને મને એમ કહે છે કે જય ભાઈ તમારાથી જ મેં 10 વર્ષ પહેલા મકાન લીધેલું ને હવે બીજું મકાન બી હું તમારાથી જ લઈશ. તો એ ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ બિગેસ્ટ અચીવમેન્ટ, કે 700-800 ફ્લેટ વેચ્યા પછી બી લોકો પાછા આવીને મને એમ કહે છે. બાકી ડેવલપર માટે આ બહુ મોટું અચીવમેન્ટ છે કે બાકી એક વ્યક્તિ બીજી વાર તમારી પાસે 10 વર્ષે પાછો કેમ આવશે? જો એને આગળવાળામાં સેટિસ્ફેક્શન થયું હશે, 10 વર્ષ સુધી એને સેટિસ્ફેક્શન રહ્યું હશે, ત્યારે જ તમારી પાસે પાછો આવશે. સો ધીસ ઇઝ વન ઓફ ધ 2 બિગ અચીવમેન્ટ્સ, એજ્યુકેશન અને જે લોકોનો મારામાં વિશ્વાસ છે. ખૂબ સરસ રીતે તમે વાત કરી કે તમારે જે ક્લોઝ ટુ હાર્ટ છે, કે જે ઘણા બધા અચીવમેન્ટ્સ છે. હું એક જે અચીવમેન્ટ્સ તમારા જે છે, જે મેં સ્ટાર્ટિંગમાં વાત કરી, એમાં હું પૂછવા માંગીશ કે જે 2024નો જે માય એફએમ દ્વારા જે એવોર્ડ મળ્યો, રાઈટ, તો એ કેવી ફિલિંગ હતી જ્યારે તમને એવોર્ડ મળ્યો, જે બોલિવૂડના સેલિબ્રિટી જે છે સુની શેટ્ટી દ્વારા, તો એ કેવી ફિલિંગ હતી? સો બહુ સારી ફિલિંગ હતી, બિકોઝ અમે લોકોએ વિનાયક અને દેવ ગ્રુપ, અમારું જે બીજું ગાંધીનગરમાં જે અમારું પાર્ટનર ગ્રુપ છે, અમે લોકોએ ભેગા મળી અને અમે લોકો એક નવું ગ્રુપ બનાવ્યું જેને અમે કહીએ છીએ દેવ વિનાયક ગ્રુપ. હવે એની અંદર અમે પહેલો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, ધ અવાંતે કરીને. બહુ મોટા સ્કેલ ઉપર અમે એને હોટલ લીલાની અંદર લોન્ચ કર્યો હતો. એમાં અમારા આર્કિટેક્ટ છે વિપુલ પટેલ આર્કિટેક્ટ્સ કરીને, રોનકભાઈ જીનલ મેડમ, એમના દ્વારા બહુ સરસ ડિઝાઇન કરવામાં આવી હતી પ્રોજેક્ટની. ઇવન સરગાસણ એરિયામાં અત્યારે એ પ્રાઉડલી કહી શકું કે દેટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ પ્રોજેક્ટ, ટોપ 2 પ્રોજેક્ટ્સમાં આવે છે અવાંતે. અને એ પ્રોજેક્ટ જોયા પછી બીજાને કોઈ જગ્યાએ નથી ગમતું એવું અમને લોકોએ આવીને કીધું છે કે આ જોયા પછી અમને બીજું કોઈ મકાન ગમી નથી રહ્યું, પણ અમારે લેવું પડે છે બિકોઝ અમારું બજેટ નથી સેટ થઈ રહ્યું. હવે એ વસ્તુ અલગ છે કે તમારે પૈસામાં કદાચ નથી ખેંચાઈ શકતા એટલે બીજે લો છો, પણ એ મને આવીને એમ કહે છે કે અમે કમ અને બીજે લઈ રહ્યા છે, બાકી અમારી પાસે જો પૈસા હોત તો અમે અહીંયા જ લેત. સો એ જે પ્રોજેક્ટ છે એટલો સરસ ડિઝાઇન થયો છે, 3 અને 4 BHK નો પ્યોર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. એની નીચે કોઈ દુકાનો નથી, કોઈ ન્યુસન્સ નથી. બાજુમાં મહાદેવજીનું બહુ સરસ મંદિર છે. એવું કહેવાય છે કે એ મંદિરની સ્થાપના 600 વર્ષ પહેલા થઈ હતી, એ દેરીની સ્થાપના, એવું કહેવાય છે. તો બહુ આધ્યાત્મિક અને ચમત્કારી મંદિર છે. બાજુમાં ગવર્મેન્ટનો ગાર્ડન એરિયા છે, લેક છે. સો યુ નો ફ્લેટની બાજુમાં જ્યારે આટલા ગાર્ડન હોય, મંદિર હોય, લેક હોય, 3 જે આપણે કહી શકીએ ને કુદરતી નૈસર્ગ્ય છે, તો લોકોને એ સ્કીમ એટલી ગમે છે, એ પ્રોજેક્ટ એટલો ગમે છે કે અમે દિલથી એ પ્રોજેક્ટ બનાવ્યો હતો. અને જ્યારે એ પ્રોજેક્ટને એવોર્ડ મળ્યો અને મેં સ્ટેજ ઉપર મિસ્ટર શ્રી સુનિલ શેટ્ટી સાથે અમે ફોટો પડાયો અને મેં સેલ્ફી બી લીધી એમની સાથે, એક બહુ યુનિક મોમેન્ટ હતો. કેમ કે મારી આગળ ઘણા બધા લોકોને એવોર્ડ મળ્યો હતો, પણ એ લોકો કેવું નોર્મલ બાજુમાં ઊભા હોય, એવોર્ડ લઈને જાય. હું સ્ટેજ ઉપર ગયો, મેં સરને કીધું કે મારે તમારી જોડે સેલ્ફી લેવી છે, હું લઈ શકું? તેમણે કીધું હા બિલકુલ લો. ત્યારે મેં ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને સેલ્ફી લીધી. દેટ વોઝ વન ઓફ ધ એપિક મોમેન્ટ, જે મેં મારી પ્રોફાઇલ ઉપર બી મૂકેલું છે. અને મારા પછી જેટલા બી લોકો આવતા હોય દરેક લોકોએ સેલ્ફી લેવાનું ચાલુ કર્યું.
તો મને એ લોકો એને કીધું કે જયભાઈ હવે નેક્સ્ટ ટાઈમ છે ને તમને અમે છેલ્લે એવોર્ડ આપીશું બીકોઝ તમે આવું કરો છો ને પછી બીજા લોકો બી સેલ્ફી લઈને ટાઈમ વેસ્ટ કરે છે. પણ એ એક મજાકની મોમેન્ટ હતી. સો બેસિકલી બહુ સારો એક્સપિરિયન્સ હતો. અમે બહુ લાંબી વાત તો નહોતી કરી પણ 15-20 સેકન્ડની વાત થઈ હતી જેમાં મેં એમને કીધું કે તમારી મૂવીઝ અમને બહુ ગમી, તમારું બાળપણથી અમે તમારી મૂવીઝ જોઈને મોટા થયા, તમે અમારા ફિટનેસ ઇન્ફ્લુઅન્સર છો એવું કહી શકાય, ફિટનેસ આઇડોલ જેવું કહી શકાય, અને એમના લિંક્ડઇન પર બહુ સારી સારી પોસ્ટ મૂકતા હોય છે તો એ બી અમે હું ફોલો કરતો હોઉં છું. તો મેં ખાલી 15 સેકન્ડમાં એમને એટલું કીધું અને એમણે મને થેન્ક યુ કીધું અને અમે હેન્ડશેક કર્યું. તો ઇટ વોઝ અ વેરી ગુડ મોમેન્ટ બીકોઝ તમે આજે ચાઇલ્ડહુડમાં જે હીરોને તમે જોઈને મોટા થયા છે એની જોડે ફોટો પડવાનો મોકો મળે એનાથી સારું કંઈ ના હોઈ શકે. રાઈટ. ખૂબ સરસ રીતે વાત કરી છે એક્સપિરિયન્સ. અને મિત્રો તમને જણાવી દઉં કે આજે એમને એવોર્ડ મળ્યો હતો 2024માં એ યુનિક ડિઝાઇન કેટેગરીમાં એમને મળ્યો હતો. તો એ બહુ જ સારું. બિલકુલ, જે મેં અવાંતેની વાત કરી કે બહુ પ્યોર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હતો, દુબઈ સ્ટાઇલ એમ્યુનિટીઝ, દુબઈ સ્ટાઇલ આખું મેં ફ્રેમ બનાવી છે જેમ દુબઈ ફ્રેમની અંદર એનો કોન્સેપ્ટ લીધો છે, બાજુમાં ગાર્ડન, મંદિર ને લેક છે, એટલે એ જે ડિઝાઇન બન્યું એને કારણે એ પ્રોજેક્ટને એવોર્ડ મળ્યો છે. એમ નથી કે ખાલી કોઈ નોર્મલ પ્રોજેક્ટને એવોર્ડ મળી દેવું નથી, બીકોઝ there was reason to get award. અને એટલે અમને સેટિસ્ફેક્શન છે કે ભાઈ ખરેખર આપણો પ્રોજેક્ટ એવોર્ડ લેવા લાયક છે. અને જ્યારે લોકો મને એમ કહે કે જય ભાઈ તમારો પ્રોજેક્ટ આખા એરિયાનો સૌથી યુનિક છે, દેટ મીન્સ કે તે એવોર્ડ જે છે એ વર્થ છે. યસ, બરાબર છે. ખૂબ સરસ રીતે તમે બધું જણાવ્યું અચીવમેન્ટ્સ વિશે કે જે સંઘર્ષો થયા અને કેવી રીતે વિનાયક ગ્રુપ જે છે એ એમ્પાયર બન્યું છે અને એ બધી રીતે, અને તમારી પોતાની લાઈફને વિશે પણ વાત કરી. હવે મિત્રો આ જે કન્વર્સેશન જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ઘણી વખત આપણે ઘણા લોકોને મળતા હોય, ઇવન તમે મળતા હશો યા તમારામાંથી ઘણા લોકોને સપનું હોય કે ચલો મારે ફર્સ્ટ ટાઈમ ફ્લેટ લેવો છે કે એપાર્ટમેન્ટ લેવું છે, વિલા લેવું છે. આપણે કેટલી બધી મહેનત કરી હોય વર્ષો જૂની, વર્ષોથી આપણે મહેનત કરતા હોય ને આપણું એક સપનું હોય. તો આ બધી કન્વર્સેશનમાં આપણે આ બધું સમજવાના છીએ અને આપણી સાથે જયભાઈ જે છે એ આપણને સરસ રીતે બધી ડિટેલમાં વાત કરશે, ઇન્સાઇટ્સ આપશે કે જે આપણે બહુ જ કામ લાગશે. ઘણી વખત કોઈ એવું પણ હોય કે જે ઇન્વેસ્ટર તરીકે ઇન્વેસ્ટ એમને કરવું હોય કે એવું બધું પણ હોય. તો આ બધા ઇન્સાઇટ્સ જે છે ને ખૂબ જ તમે 1 થી 2 વખત આ કન્વર્સેશન જ્યારે સાંભળશો તમને બહુ જ કામ લાગશે. એ ધ્યાનમાં રાખીને જ આપણે આજે છે ઘણી બધી વાત કરવાના છે. સો જયભાઈ, આજે આપણો જે વિષય જે છે કે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પર્સનલ એક્સપિરિયન્સનું જે મહત્વ છે એમાં સૌથી પહેલાં હું એ પૂછવા માંગીશ કે જે અત્યારે જેમને 2026ની વાત કરીએ તો જેમની પાસે ઓલરેડી કોઈએ પરચેસ કરેલું હોય કે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ કે પોતાના માટે, તો એ કેવી રીતે એન્હાન્સ કરી શકે અને એનું કેવું એમાંથી મેક્સિમમ બેનિફિટ્સ એ મેળવી શકે. સો બેસિકલી કેવું હોય છે કે આજે દાખલા તરીકે હું એક નવું મકાન લેવા જઉં છું, મારી પાસે ઓલરેડી ઘર છે, રાઈટ, તો મને એવું કોઈ સપનું નહીં હોય કોઈ નવું મકાન ખરીદું. પણ જ્યારે બી કોઈ વ્યક્તિને એમ થાય કે ભાઈ હું એક ઘરમાં ઓલરેડી રહી રહ્યો છું અને મારે હવે નવું મકાન લેવું છે, તો એના રીઝન હોય છે. બરાબર છે. સો પર્સનલ એક્સપિરિયન્સ ત્યાંથી ચાલુ થાય કે હું આજે કોઈ બી કસ્ટમરને પૂછું કે સર તમે અત્યારે ઓલરેડી રહી રહ્યા છો તો તમારે નવું મકાન લેવાની કેમ જરૂર પડી, તો એના બહુ બધા રીઝન હશે કે ભાઈ કદાચ એ જે જગ્યાએ રહે છે સોસાયટી બહુ નાની છે અને પાર્કિંગના ઇસ્યુ છે કે ગટરના ઇસ્યુ છે કે પડોશી નથી સારા કે ભાઈ હવે અત્યારે અમે મધર ફાધર જોડે રહીએ છીએ ને હવે મારે નવું મકાન લેવું છે, અલગ થવું છે. રાઈટ, બહુ બધા રીઝન હોઈ શકે કે નીચે દુકાનો આવી ગઈ છે, સ્કૂલ, ટ્રાફિક, પોલ્યુશન, બહુ બધી રીઝન હોઈ શકે. તો સૌથી પહેલા કોઈ બી વ્યક્તિ પોતાની લાઈફ અપગ્રેડ કરવા માટે જ મકાન લે છે. બરાબર. તો તમે જ્યારે પર્સનલાઇઝ એક્સપિરિયન્સની આપણે વાત કરીએ તો સૌથી પહેલું પર્સનલાઇઝ એક્સપિરિયન્સ આવે કે તમે કસ્ટમરને સમજો છો કેવી રીતે, જેને આપણે સેલ્સની લેંગ્વેજમાં કહીએ છીએ રેપો બિલ્ડિંગ ઓર રિલેશનશિપ બિલ્ડિંગ. બિકોઝ કોઈ બી વ્યક્તિ આજે પ્રોપર્ટી લેવા જાય છે તો તમે સમજો કે 50 લાખ, કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 5 કરોડની પ્રોપર્ટી હોય અને એ તમારા સાથે વાત કરી અને પૈસા પોતાના મ્યુચ્યુઅલ ફંડમાંથી કે એફડી તોડીને કે પીએફમાંથી ઉપાડીને તમને આપે છે અને તમારી જગ્યા ઉપર તમે જે પ્રોડક્ટ બનાવ્યો છે એમાં ઇન્વેસ્ટ કરે છે, તો પર્સનલાઇઝ એક્સપિરિયન્સ આપવો બહુ જરૂરી છે, એક પર્સનલ ટચ હોવો બહુ જરૂરી છે. અને આ તમને બહુ ફ્રેન્કલી કહું કે અમદાવાદ, ગાંધીનગર કે ઓલ ઓવર ઇન્ડિયા કે રિયલ એસ્ટેટમાં આ વસ્તુની બહુ મોટી કમી છે. બિકોઝ 80%થી 70-80% ડેવલપરો પોતે કોઈ દિવસ કસ્ટમરને મળતા જ નથી. એમનું કેવું હોય કે પોતે ઓફિસમાં બેઠા હોય, હેડ ઓફિસમાં હોય કે પછી નીચે 3-4 લેવલના મેનેજમેન્ટ ટીમ રાખેલી હોય, સેલ્સ હેડ હોય, આ હોય તે હોય. હું સમજી શકું છું કે ભાઈ બહુ મોટું એમ્પાયર હોય તો ના મળી શકાય, પણ મારા પપ્પાએ મને એવું શીખવાડ્યું છે કે ભાઈ આપણું ગમે તેટલું મોટું એમ્પાયર થાય, આપણે હંમેશા ડાઉન ટુ અર્થ રહેવાનું અને કસ્ટમર જે આપણને એની જમા પૂંજી કે જે સેવિંગ આપણને આપે છે એને કમસે કમ એક વાર તો મળવાનું જ અને આપણો નંબર શેર કરવાનો.
કસ્ટમરને કોન્ફિડન્સ આવવો જોઈએ કે આજે હું કરોડ રૂપિયા આપી રહ્યો છું તો હું કોને આપી રહ્યો છું અને એનો નંબર મારા મોબાઈલમાં સેવ છે કે નહીં. એની પાસે રાઈટ હોવો જોઈએ કે એને નાનામાં નાની તકલીફ પડે તો એ તમને વોટ્સએપ કરી શકે, મેસેજ કરી શકે કે ઈમેલ કરી શકે. બરાબર છે. તો આ વસ્તુને પર્સનલાઇઝ એક્સપિરિયન્સ કહેવાય છે. ખાલી તમે સારી ઓફિસ બનાવી દો અને તમે પ્રોજેક્ટર મૂકી દો અને સારા 3D ગ્રાફિક્સ બનાવી દો અને વિડીયો બનાવી દો અને તમે સારામાં સારા એન્કર બેસાડો, એટલે એન્કર ઇન ધ સેન્સ ઓફ તમારી સેલ્સ ટીમમાં સેલ્સ મેનેજર બેસાડો કે વિડીયો ઉતારો, એનાથી પર્સનલાઇઝ પણ નથી થતો. પર્સનલાઇઝ એક્સપિરિયન્સ એટલે જે વ્યક્તિ તમને પૈસા આપી રહ્યું છે એને આપણે મળવું જોઈએ, એને કહેવાય પર્સનલાઇઝ એક્સપિરિયન્સ. સો આ વસ્તુ હું મારા બિઝનેસમાં યુટિલાઇઝ કરું છું. હું બહુ પ્રાઉડલી કહી શકું કે મારા જેટલા બી જૂના કસ્ટમર છે અને જે ભવિષ્યમાં જેટલા બી કસ્ટમર આવશે એને મને મળવું હોય તો કોઈ અપોઇન્ટમેન્ટ લેવાની બી જરૂર નથી. એ ગમે ત્યારે મારી ઓફિસ પર આવે અને મને કહે કે મારે જયભાઈને મળવું છે અને હું હાજર હોઉં તો હું તરત જ એમને મળી લઉં છું. અને મારો પર્સનલ નંબર એ બધાની જોડે એમના મોબાઈલમાં સેવ હશે. મારા મોબાઈલમાં આજે 5000 નંબર સેવ છે. મારા એવા કસ્ટમર નંબર સેવ છે જેની જોડે મેં નેગોશિએશન કર્યું હતું પણ ડીલ નથી ક્લોઝ થઈ, છતાં બી એમનો નંબર મેં સેવ રાખ્યો છે કે આજે નહીં તો કાલે ગમે ત્યારે આવશે પાછા. ત્યારે જ્યારે બી મને ફોન કરે હું મને નામથી કહું કે રમેશભાઈ કેમ છો, તો એ એમને એમ થાય કે જયભાઈ તમે મારો નંબર હજુ સુધી સેવ રાખ્યો, તો આપણે તો 10 વર્ષ પહેલા મળ્યા હતા અને મેં તમારી જોડે ફ્લેટ બી નથી લીધો. એવું સર મને તમારી જોડે મજા આવી હતી એટલે મેં તમારો નંબર સેવ કરી લીધો. હવે મારે ક્યાં અંદર રૂપિયા કે ટાઈમ જાય છે નંબર સેવ કરવામાં. સો આને કહેવાય પર્સનલાઇઝ એક્સપિરિયન્સ. જ્યારે તમારું કસ્ટમર જોડે એવું બોન્ડ થાય છે કે તમારું પૈસાનું ટ્રાન્ઝેક્શન નથી થયું પણ એ જે તમારું વિચારોની આપ-લે થઈ કે તમારો જે સંબંધ બન્યો એ હજુ સુધી કન્ટિન્યુ કરે છે, એન્ડ ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન રિયલ એસ્ટેટ નાઇટ નાઉ. રાઈટ. બહુ મોટી વાત કહેવાય. અને મિત્રો આ વસ્તુ બહુ શીખવા જેવી છે કે તમે કે પણ લેવલે આપણે જતા હોય, હાઈએસ્ટ લેવલે પણ હોય, પણ ડાઉન ટુ અર્થ રહીને ખાલી ડાઉન ટુ અર્થ જે છે એ વર્ડ ન રહી જાય, બટ ઇન ધ રિયલ સેન્સ કે બાજુવાળાને સામેવાળાને ખબર પણ ના પડે કે આટલા મોટો એમ્પાયર ચલાવે છે અને એ એક્સપિરિયન્સ આપે છે. અને આ મેં પણ પોતે જયભાઈ સાથે વાત કરું છું અને એક્સપિરિયન્સ કરેલો છે. એટલું જ નહીં પણ હું જ્યાં પણ જતો હોય, જ્યારે પણ હું કોઈ કોન્ફરન્સમાં જતો હોય કે ક્યાંય પણ જતો હોય, મેં જોયું છે હાઈએસ્ટ લેવલના લોકો હોય પણ આપણને ખબર ના પડવા દે કે એ એટલા લેવલના હોય છે અને એ સારું રીતે આવી રીતે કરે છે. તો એ જે પર્સનલાઇઝ જે છે ને એ ખાલી બિઝનેસ પર્સપેક્ટિવથી નહીં પણ લાઈફમાં પણ ડેવલપમેન્ટ આપણે જ્યારે કરતા હોઈએ કે આગળ વધતા હોય ને એમાં પણ બહુ જ મેટર કરતું હોય છે. હું આના પર એક એક્ઝામ્પલ આપવા માંગુ છું, જો બહુ રિસન્ટ એક્ઝામ્પલ છે. હું ક્લાયન્ટનું નામ તો નહીં લઉં પણ એ ઇન્ડિગોમાં પાયલોટ છે. સો હમણાં એપ્રિલના ફર્સ્ટ વીકમાં મારી સાઇટ ઉપર વિઝિટ કરવા આવ્યા. હવે એ દિવસે અમારી અપ્રેઝલ મીટિંગ ચાલી રહી હતી, તો બધા પાર્ટનર્સ અને બધા સ્ટાફ એ કોન્ફરન્સ રૂમમાં હતા અને મને ખબર પડી કે બહાર કોઈ આવ્યું છે. તો હું પોતે બહાર ગયો અને મેં કીધું યાર કોઈ ક્લાયન્ટ આવી જાય અને બધા બહાર આપણે શું છે મેઇન ઓફિસમાં કે રિસેપ્શન પર કોઈ બેઠું નથી. સો હું પોતે રિસેપ્શન પર જઈને બેઠો અને હું પેપર વાંચતો હતો. એટલામાં જ એક ક્લાયન્ટ આવ્યા, પાયલોટ હતા એટલે એમની હાઇટ, બોડી એકદમ જોરદાર, એમનો ઓરા હતો. આયા અને મને જોયું ને એમને પહેલાં એવું લાગ્યું કે ભાઈ હું રિસેપ્શન પર બેઠો છું એમ. રાઈટ. પણ એમને લાગ્યું કે આ ભાઈને ક્યાંક જોયેલા તો છે, બિકોઝ એમણે મારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને મારો યુટ્યુબનો વિડીયો જોયો હતો આ પ્રોજેક્ટનો, એટલે જ સાઇટ વિઝિટ કરવા આવ્યા હતા. તો જેવા એન્ટર થયા પહેલાં તો શોક થઈ ગયા કે યાર તમે રિસેપ્શન પર બેઠા છો અને તમે તો ઓનર છો વિનાયક ગ્રુપના. મેં કીધું હા સર, અંદર અમારે અપ્રેઝલ મીટ ચાલે છે અત્યારે એટલે બધો સ્ટાફ અંદર છે. એટલે મેં કીધું હું પોતે રિસેપ્શન પર બેસી જાઉં, કદાચ કોઈ ક્લાયન્ટ આવે તો હું ડાયરેક્ટ ડીલ કરી લઉં. પછી મેં આખો પ્રોજેક્ટ એમને સમજાવ્યો, આખી ઓફિસ, આખું સેમ્પલ હાઉસ બધું એમને જાતે સમજાવ્યું. છેલ્લે મને જતા એમ કીધું કે તમારા જેવા ડેવલપર મેં નથી જોયા કે જે સ્ટાફ અવેલેબલ નથી તો પોતે રિસેપ્શન પર બેઠા છે, પોતે પ્રોજેક્ટ સમજાઈ રહ્યા છે, પોતે સેમ્પલ હાઉસ બતાવી રહ્યા છે કે તમારામાં જે રિયલ એસ્ટેટ માટે જે એન્થુઝિયાઝમ છે એ મેં આજ દિન સુધી મારી લાઈફમાં ક્યાંય નથી જોયું. ધીસ વોઝ હિઝ ફીડબેક. વાવ, બહુ સરસ વાત કહેવાય. અને એ દિવસે મને બહુ મસ્ત ઊંઘ આવી હતી. બહુ સરસ કહેવાય. અને આજ બહુ મેટર કરતો હોય છે જ્યારે પણ આપણે ગ્રોથ કરતા હોઈએ. ગ્રોથ તો આપણે કરતા રહેતા હોય આપણે સતત, પણ એ ફીલ ના થાય જ્યારે આપણે કોઈને મળીએ છીએ તો એમને એવું થાય કે એને પર્સનલાઇઝડ કે એમ જાણે બે મિત્રો મળે છે ને એવી જે ફીલ આપવી એ બહુ અગત્યની વાત છે. અને હવે જે પ્રશ્ન જે છે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાનથી સાંભળજો. હવે જયભાઈ આગળ પૂછવા માંગે કે જે ફર્સ્ટ ટાઈમ એમનો સપનું હોય, એમને ડ્રીમ હોય કે એમને ફ્લેટ લેવું છે કે વિલા લેવું છે કે એવું બધું, તો એમણે કઈ વાતનું ધ્યાન રાખવું છે ખાસ કરીને 2026ને ધ્યાનમાં રાખીને? રાઈટ.
સો ઘણા વખત મારી પાસે મોટાભાગના બાયર આવે છે ને, ફર્સ્ટ ટાઈમ બાયર્સ હોય છે, 50% આસપાસ ઓલમોસ્ટ. રાઈટ. હવે હું એમને એ જ કહેતો હોઉં છું કે સૌથી પહેલાં તો તમે પ્રોપર્ટી લેવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાય કે તમારું બજેટ શું છે. હવે જનરલી લોકોને મનમાં એવું હોય કે બજેટ એટલે મારે આટલાની વસ્તુ લેવી છે, મારું બજેટ છે. માન લો મારે 1 કરોડનો ફ્લેટ લેવો છે, એ બજેટ નથી, એ તમારી ઈચ્છા છે. બજેટ કેવી રીતે ડિફાઇન થાય? તો પહેલાં તમારે એ આઈડેન્ટિફાઈ કરવાનું કે અત્યારે મારી પાસે લિક્વિડ મની કેટલું પડ્યું છે. લિક્વિડ મની એટલે તમે જે ડાઉન પેમેન્ટમાં આપી શકો, રાઈટ, જે તમે એફડી બનાવી હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં હોય કે શેર માર્કેટમાં રોક્યા હોય કે ગોલ્ડમાં હોય કે સમથિંગ લાઈક દેટ, વોટ એવર. રાઈટ. જે પૈસા તમે વિધિન 1-2 મંથ્સમાં વિથડ્રો કરી અને બિલ્ડરને આપી શકો, એને કહેવાય લિક્વિડ મની. રાઈટ. પછી આવે છે તમારી લોન કેટલી થાય છે. તો તમારે તમારા ફાઇનાન્શિયલ્સ બેંકમાં ચેક કરાવી અને લોન પ્રી અપ્રૂવ કરાવી લેવાની. રાઈટ. દાખલા તરીકે તમારી પાસે 20 લાખ રૂપિયા લિક્વિડ મની છે અને તમારી 1.25 કરોડની લોન થાય છે. અને બીજી વસ્તુ હોય કે તમે પ્રોજેક્ટ માની લો અંડર કન્સ્ટ્રક્શન હોય ને, જો પ્રોજેક્ટને પતવામાં વર્ષ કે 2 વર્ષની વાર હોય, તો આ 1-2 વર્ષમાં હું બીજા કેટલા પૈસા ભેગા કરી શકીશ. માની લો કે એ બીજા 10 લાખ છે, તો હવે તમારું બજેટ કેટલું થયું? 20 લાખ લિક્વિડ મની, 10 લાખ ફ્યુચરના મની અને એ 1.25 કરોડ તમારું લોન થાય છે. દેટ મીન્સ કે તમારું બજેટ છે એપ્રોક્સિમેટલી 1.5 કરોડની આસપાસ. હવે તમે 1.5 કરોડ તમારું બજેટ થયું, તમારી ઈચ્છા ભલે હોય કે મારે 1 કરોડનો ફ્લેટ લેવો છે, પણ એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી જરૂરી છે. કે ઘણીવાર મારી પાસે ક્લાયન્ટો ડીલ થઈ ગયા પછી એ લોકોનું જ્યારે હું આ બધું ચેક કરું ત્યારે ખબર પડે કે ભાઈ એમણે ફ્લેટ 1.5 કરોડનો બુક કરાયો હતો, પણ એમનું ટોટલ બજેટ તો કરોડની ઉપર જઈ જ નથી રહ્યું. સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, જે બી નવા બાયર છે, તમે પહેલાં તમારું બજેટ મેથેમેટિકલી A, B અને C નું ટોટલ કરીને બનાવો. ત્યારબાદ તમે આઈડેન્ટિફાઈ કરો કે તમારે કઈ સિટીમાં ઇન્વેસ્ટ કરવું. જેમ કે અત્યારે અમદાવાદનો જે નાગરિક હોય છે એને અમદાવાદમાં બી લઈ શકે છે, ગાંધીનગરમાં બી લઈ શકે છે, ગિફ્ટ સિટીમાં બી લઈ શકે છે, સાણંદ બી લઈ શકે છે, ગમે ત્યાં લઈ શકે. સો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ ધ એક્ઝેક્ટ લોકેશન. હવે અમદાવાદની વાત કરીએ તો પૂર્વ અમદાવાદ બી લઈ શકે, પશ્ચિમ અમદાવાદ બી લઈ શકે, ઉત્તર, દક્ષિણ, સેન્ટર, CG રોડ, સિંધુ ભવન રોડ, સોલા, બોપલ, ગોતા, ગમે ત્યાં લઈ શકે છે. સો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ યોર એક્ઝેક્ટ લોકેશન અથવા તો કોઈ લેન્ડમાર્ક. જેમ કે મારે સોલા હોસ્પિટલની નજીક લેવું છે, અથવા તો મારે સિંધુ ભવન રોડની નજીક લેવું છે, સો કાં તો ગાંધીનગરમાં સરગાસણ ચોકડીની નજીક લેવું છે, એવું કોઈ લોકેશન આઈડેન્ટિફાઈ કરો. સો પહેલા બજેટ સેટઅપ કરો, લોકેશન આઈડેન્ટિફાઈ કરો, અને પછી તમે એ લોકેશનની આસપાસના 1.5 થી 1 કિલોમીટરના વિસ્તારમાં જેટલા બી પ્રોજેક્ટ છે એ તમે ફરો અને બધાની માહિતી એકત્રિત કરો. રાઈટ. તમારી પાસે એકલા પાસે ટાઈમ ના હોય તો ઘણા બધા બિઝનેસીસ હોય છે, અસિસ્ટન્ટ જેમ કે ચેનલ પાર્ટનર્સ હોય, એમાં કોઈને પકડીને એમની જોડે 10-15 પ્રોજેક્ટ ફરો અને દેન ડેટા ગેધર કરો. ઓકે. પછી બેસી અને તમે બધી વસ્તુની માપણી કરો. ખાલી બજેટ નહીં જોવાનું, પણ જે કોઈ પ્રોજેક્ટ, જેમ કે મારો અવાંતે પ્રોજેક્ટ છે, એમાં 3 BHK ની કિંમત નોર્મલ માર્કેટ કરતાં 10% વધારે છે, તો આઈડેન્ટિફાઈ એ કરવાનું છે કે પહેલાં તો મારું બજેટ સેટ થાય છે, નથી થતું તો પછી અલગ વસ્તુ છે, પણ થતું હોય તો 2 પ્રોજેક્ટ પછી તમારે અનુક્રમણિકા કરવાની કે ભાઈ નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 પ્રોજેક્ટ તમે સિલેક્ટ કર્યા. હવે એમાંથી એવું થાય કે 1 નંબરનો પ્રોજેક્ટ મને બહુ ગમે છે, પણ એમાં બજેટ થોડું ખેંચાઈ જાય છે, તો ડિસાઈડ એ કરવાનું કે હું 2 નંબર પર જઉં અથવા તો 1 નંબરના પ્રોજેક્ટ માટે હું કંઈક એક્સ્ટ્રા મહેનત કરીને ક્યાંકથી પૈસા કમાઈ અને હું આ ફ્લેટ લઉં. કાં તો હું મમ્મી પપ્પાને કહું કે આ મને થોડા પૈસા આપી દો, અથવા કોઈ ભાઈબંધને કીધું તું મને 10-15 લાખ આપ, હું તને આપી દઈશ પાછા. તો આવી ક્યાંકથી પૈસાનું મેનેજમેન્ટ કરીએ. સો આવી રીતે તમે બજેટ, લોકેશન, પ્રોજેક્ટ આઈડેન્ટિફાઈ કરો અને દેન ફાઇનલી ડિસાઈડ કરો કે ભાઈ 2 પ્રોજેક્ટ વચ્ચે જે ગેપ પડે છે એ ગેપ શું નેક્સ્ટ 15 વર્ષમાં હું ભરી શકીશ. દાખલા તરીકે નંબર 2 નો પ્રોજેક્ટ 1.25 કરોડમાં થાય છે અને નંબર 1 પ્રોજેક્ટ 1 કરોડ 35 લાખમાં પડે છે, તો તમારે એ વિચારવાનું છે કે આ પ્રોપર્ટી હું આજ માટે નથી લઈ રહ્યો, હું લઈ રહ્યો છું આવતા 12 થી 15 વર્ષ માટે. શું મારે આવતી 12 થી 15 વર્ષ માટે હું આ 10 લાખ કોમ્પ્રોમાઇઝ કરવા માંગુ છું કે નથી માંગતો? જો કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા હોય તો 2 નંબરનો પ્રોજેક્ટ લઈ લો. પણ એમ થાય કે ના યાર 10 લાખ નાખી અને લાઈફ અપગ્રેડ થઈ જાય છે, મજા આવવાની છે આવતા 10 વર્ષ રહેવાની, અને 10-15 વર્ષમાં 10 લાખની તો શું વેલ્યુ, દેન ગો ફોર નંબર 1 પ્રોજેક્ટ થોડું સ્ટ્રેચ કરીને. સો આ રીતે તમે સિલેક્શન કરી શકો ફ્રોમ ઝીરો થોટ ટુ ફાઇનલાઇઝેશન. આ પ્રોસેસ હોવી જોઈએ. બહુ સરસ રીતે તમે વાત કરી જયભાઈ. અને આમાં એક ઇમ્પોર્ટન્ટ મારે પર્સનલાઇઝ એક્સપિરિયન્સ કેવું, જ્યારે કોઈને મળતો હોય ને તો મને જ્યારે રીતે વાત કરતા કે અમારે ફ્લેટ લેવો છે કે આવી રીતે છે, તો એમાં એક કન્ફ્યુઝન એ રહેતું હોય કે લોકેશન સિલેક્શન કરવામાં છે ને બહુ પ્રોબ્લેમ્સ ઘણી બધા થતા હોય. તો એ કેવી રીતે કોઈ પણ ફર્સ્ટ ટાઈમ બાયર હોય એમને કદાચ આઈડિયા ના હોતો કે ભાઈ લોકેશન કયું સારું છે કઈ રીતે, તો એ કેવી રીતે કરી શકશે? એમાં લોકેશનમાં 2 પ્રકારના આવે. એક હોય તમારું અંગત
લોકેશન કે જે તમારે નજીકમાં સિલેક્ટ કરવું છે, Right. અને બીજું હોય છે લોકેશન કે જે ખરેખર સારું છે ને હું ત્યાં સ્ટ્રેચ કરી શકું છું. બરાબર. એક્ઝામ્પલ આપું કે આજે કોઈ દાખલા તરીકે ગાંધીનગરમાં જોબ કરે છે, અત્યારે અમદાવાદમાં ફેમિલી સાથે રહી રહ્યો છે, બરાબર. પણ ગાંધીનગરમાં રોજ અપડાઉન કરવું પડે છે અને એકલો છે, તો એ કદાચ વિચારશે કે યાર હું ગાંધીનગર મકાન લઈ લઉં તો મારે અપડાઉન ના કરવું પડે રોજ. બરાબર. એમ કે તમે જુઓ છો, આપણે રોજ જોઈએ છે કેટલા બધા એક્સિડન્ટ, ટ્રાફિક, પોલ્યુશન કેટલું બધું થઈ રહ્યું છે રોજ રોજ, અને તમને એમ થાય કે યાર રોજ સવારે 1 કલાક ડ્રાઈવ કરીને જવાનું અને 1 કલાક પાછું આવવાનું કરતા હું ગાંધીનગરમાં પ્રોપર્ટી લઈ લઉં. રાઈટ. એ તમારી ઈચ્છા છે, પણ તમે કરી શકો છો કે નથી કરી શકતા, કેમ કે તમે અત્યારે ફેમિલી જોડે રહી રહ્યા, તમને એમ થાય ફેમિલીને છોડીને જઈશ, ફેમિલી તો ત્યાં નહીં આવી શકે, અત્યારે હું 4 BHK માં રહું છું, ત્યાં મારે 2 BHK લેવો પડશે. માન લો વાઇફની જોબ અમદાવાદમાં છે અને તમારી જોબ ગાંધીનગર છે, તમને એવું થાય કે યાર વાઇફની જોબને પછી હું ગાંધીનગર જતો રહીશ તો વાઇફને અપડાઉન કરવું પડશે, એના કરતાં હું જ કરી લઉં. બરાબર સો લોકેશન સિલેક્ટ કરવામાં બહુ બધી આવું મગજમાં વાટાઘાટો ચાલતી હોય છે, પણ બેસિકલી તમારે સૌથી પહેલાં એ જોવાનું કે તમારું કમ્ફર્ટેબલ લોકેશન શું છે, તમારી જોબનું, તમારો બિઝનેસ, કે તમારા છોકરાની સ્કૂલ હોય, કે તમારી વાઇફની જોબ હોય, કે એ બધું જોઈ અને તમારે એરિયા આઈડેન્ટિફાય કરો કે ભાઈ મારા માટે કમ્ફર્ટેબલ એરિયા આ છે. પછી આવે છે ચોઇસ એરિયા, કે ભાઈ ના મારે હવે લાઈફ અપગ્રેડ કરવી જ છે અને મારે હવે આ બધાની ચિંતા નથી, હું ડ્રાઈવર રાખી લઈશ અપડાઉન કરવા માટે, આમ તેમ પૈસા વધારે ખર્ચીશ, પણ મારે મારા પેલા પ્રીમિયમ લોકેશનમાં રહેવા જવું છે. રાઈટ. એ તમારી ઈચ્છા છે. સો બે વસ્તુ, એક તમારી ઈચ્છા અને એક જે ખરેખર તમે કરી શકો એમ છો. બરાબર. તો એ બંનેમાંથી તમારે એક વસ્તુ ચોઈસ કરવી પડે. કાં તો તમે જો ઈચ્છા રાખો કે મારે સારા લોકેશનમાં જવું છે તો બીજી બધી વસ્તુ તમારે કોમ્પ્રોમાઇઝ કરવી પડે, Right. અને તમે જો લોકેશન કોમ્પ્રોમાઇઝ કરી શકો કે ના મારે તો કમ્ફર્ટ ઝોન લેવો છે તો તમે લોકેશનમાં કોમ્પ્રોમાઇઝ કરી શકો. Right. પણ એ વસ્તુ ઇવેન્ચ્યુઅલી બાયરે જાતે નક્કી કરવી પડે છે બરાબર છે. કે મારે ક્યાં જવું. એટલા માટે મેં કીધું ને કોઈ લેન્ડમાર્ક નક્કી કરવું પડે, કે ચોકડી નક્કી કરવી પડે, કે કોઈ હોસ્પિટલ છે, કે કોઈ બિઝનેસ એરિયા છે, કે કોઈ રોડ છે, એનાથી નજીક રહી શકો અને તમારી લાઈફ અપગ્રેડ કરી શકો પણ કમ્ફર્ટેબલ બી રહો, એવું લોકેશન સિલેક્ટ આ રીતે થાય. બરાબર છે. ખૂબ સરસ વાત કરી, અને બહુ અગત્યની વસ્તુ છે કે જે જયભાઈ આપણને ગાઈડન્સ આપ્યું સરસ રીતે, કે એક તો જે છે કે બજેટ, એકચ્યુઅલ બજેટ જે છે એ ઓન ગ્રાઉન્ડ તમે કેલ્ક્યુલેશન કરીને તમે જુઓ, એમને કે મારે આ બજેટ છે અને આ રીતે લેવું છે એમ નહીં, બટ એમણે બ્રેકડાઉન કરીને આપણને સમજાવ્યું કે કેવી રીતે એને કરી શકાય. બીજું છે લોકેશન, આપણને ઘણી વખત બહુ કન્ફ્યુઝન થતા હોય કે કયા લોકેશન ઉપર લેવું, તો એ પણ એમણે સમજાવ્યું કે એ બે રીતે તમારે જોવાનું. એક છે ટ્રાવેલ તમારે જે ટાઈમ થતો હોય, અથવા તો તમારે પ્રિફર્ડ કોઈ લોકેશન હોય કે તમારે કેવી રીતનું જોઈએ છે. ઘણી વખત એવા લોકેશન્સ હોય કે જ્યાં શોપ્સ વધારે હોય અને તમને એવો માહોલ ગમતો હોય તો તમે એવી રીતે લઈ શકો છો. તમને એવું હોય કે થોડુંક હમણાં બહુ મારે પીસફુલ જોઈએ છે, કે એવી રીતનો હાઈવે સાઈડ જોઈએ છે કે તમને જોવું ગમતું હોય, તો એવી રીતે લોકેશન. તો આ બધા પ્રિફરન્સીસ પોતાના છે અને એ રીતે તમારે એનું એનાલિસિસ કરીને તમારે જોવાનું છે. તો આ બહુ અગત્યની વાત છે. આગળ જે ભાઈ, જે લોકો ઓલરેડી એમની ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જ્યારે ધ્યાનમાં રાખતા હોય 2026ને, તો એમને શું તમે કહેવા માંગશો કે કઈ વસ્તુને એણે ખાસ ધ્યાન રાખવી જરૂરી છે? સો જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, હવે ઇન્વેસ્ટર કેવા છે, બે પ્રકારના હોય. એક ઇન્વેસ્ટર એવો હોય કે જેને ફ્લિપિંગ કરવું છે, કે આજે મેં પૈસા નાખ્યા, 4 વર્ષ પછી હું આ પ્રોપર્ટી વેચી અને પૈસા કમાઈ લઈશ, તો એને કહેવાય છે ફાસ્ટ ઇન્વેસ્ટર, જેને કહેવાય છે ROI બેઝડ ઇન્વેસ્ટર, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એનું ખાલી ગોલ હોય છે. રાઈટ. બીજો ઇન્વેસ્ટર એવો હોય છે કે જે પ્રોપર્ટી લે છે, આજ માટે નથી લેતો, એ કદાચ એને એવું છે કે ભાઈ મારે પ્રોપર્ટી લઈ રાખવી છે, કદાચ હું ગાંધીનગર શિફ્ટ થઈશ, મારા અત્યારે ઘણા ક્લાયન્ટ એવા હોય કે જે US થી શિફ્ટ થવા માંગે છે 2030માં, પણ એમને પ્રોપર્ટી આજથી લઈ લેવી છે, કેમ કે એ વખતે જ્યારે આવે 2030માં કે 2029માં ઇન્ડિયા પાછા, ત્યારે એમને પ્રોપર્ટી રેડી જોઈએ, ઓલરેડી લોકો રહેતા હોય, પ્રોપર્ટી સરસ ડેવલપ થઈ ગઈ એવી જોઈએ છે. એકદમ ફ્રેશ પ્રોપર્ટીમાં એ સમય નથી જોવો તો એમને, અને ટુકડે 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 પૈસા પેમેન્ટ કરી શકે એટલે નવી સ્કીમમાં પડે કે જે 2028 કે 29માં રેડી થવાની હોય. સો ઇન્વેસ્ટરને મને ખાલી એટલું જ ગાઈડન્સ આપવાનું છે કે જો તમે ROI બેઝડ ઇન્વેસ્ટમેન્ટ થિંકિંગ હોય તો તમે એવા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરો કે જે અત્યારે ચાલુ થાય છે, જે અત્યારે જમીન લેવલ પર છે, હજુ ખાલી હોર્ડિંગ લાગ્યા છે, કામ ચાલુ નથી થયું, અને 3 કે 4 વર્ષે પ્રોજેક્ટ પતવાનો છે, એમાં તમે પૈસા નાખો. એમાં કાં તો તમે બધા પૈસા એક સાથે આપી દો અને ડિસ્કાઉન્ટ લઈ લો, અધરવાઇઝ તમે ટુકડે ટુકડે પેમેન્ટ આપો અને કમ્ફર્ટેબલી તમારી પ્રોપર્ટી રેડી થઈ જાય. તો એવા પ્રોજેક્ટમાં જ જાઓ કે જે ઝીરો લેવલ પર છે. રાઈટ. પણ જો તમારે એવું છે કે ના મારે લોંગ ટર્મ વિઝન છે, મારે વેચવું નથી અને કદાચ હું રેન્ટ ઉપર બી આપી દઉં કે હું આજથી 5-7 વર્ષે રહેવાઈશ, તો બી તમે એવા પ્રોજેક્ટમાં જઈ શકો. ઓર પછી તમે એવા પ્રોજેક્ટમાં જઈ શકો જે ખરેખર રેડી થઈ ગયો છે, તમે જોઈ લીધો, એમ્યુનિટીઝ રેડી છે, પબ્લિક રહેવા આવી ગઈ છે, તમે ક્વોલિટી જોઈ લીધી, ટેસ્ટિંગ કરી લીધું, તમે ફ્લેટ જઈને જોઈ લીધો, અને હવે તમે ફ્લેટ પરચેસ કરો છો. કેમ કે હવે તમારે કશું વિચારવાની જરૂર નથી કે ભાઈ ક્વોલિટી કેવી મળશે અને બિલ્ડર શું કરશે અને જે બ્રોશરમાં બતાવ્યું છે એ પ્રમાણે કામ થશે કે નહીં થાય. તો જો લોંગ ટર્મ ગોલ હોય તો તમે રેડીમાં બી જઈ શકો છો, અંડર કન્સ્ટ્રક્શનમાં બી જઈ શકો છો. પણ જો તમારો ROI બેઝડ ગોલ હોય, દેન ઓનલી ગો ફોર
અંડર કન્સ્ટ્રક્શન ઓર ઝીરો લેવલ પ્રોપર્ટી, જેને આપણે પ્રી લોન્ચિંગ કે લોન્ચિંગ ઓફર કહેતા હોય છે, એવામાં જ જવું જોઈએ. રાઈટ. બહુ અગત્યની વાત કરી ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, જયભાઈ, કે આ બધા પોઈન્ટ્સ જે છે એ જો ધ્યાનમાં રાખવામાં આવે તો સરસ રીતે ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ શકે અને એનું જે ROI, કેમ કે એ બહુ મેટર કરતું હોય છે, તો એ પણ એનું મેળવી શકે. બીજો એક પોઈન્ટ છે કે જો તમે લોન લઈ અને રિયલ એસ્ટેટ લેતા હોય તો તમારે ફ્લિપિંગનો ગોલ નહીં રાખવાનો. ઓકે, એમાં તમને નુકસાન જ જશે. બરાબર. સો ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં જો તમારે ફ્લિપિંગ કરવું હોય તો પોતાના પૈસા હોવા જોઈએ, કાં તો તમે કમાયેલા પૈસા હોય, અથવા તો કોઈ જૂની પ્રોપર્ટી વેચી એના પૈસા હોય, કે જૂની લેન્ડ વેચી એના પૈસા હોય, કે ભાઈ પપ્પાનું PF આવ્યું છે એના પૈસા હોય. જે પૈસા લિક્વિડ છે એ જ ઇન્વેસ્ટ કરો. જો તમે લોન લેશો અને અપેક્ષા રાખશો કે મને 15% કે 20% ગેઇન મળે, તો એ નથી મળતો, કેમ કે તમારું લોનનું ઇન્ટરેસ્ટ જ 8% છે. માનો તમને 12% ગેઇન મળ્યું અને 8% તમે ઇન્ટરેસ્ટ ભરો છો, તમારો પ્રોફિટ 4% જ છે. સો એમાં નહીં પડવાનું. અને ઓલવેઝ અગર જો તમે ROI બેઝડ ગોલ હોય, then only invest in a premium segment project. Do not invest in affordable or mid segment, કેમ કે એનો રેટ નથી વધતો. જે રેટ માર્કેટમાં ઉપર જાય છે એ 10માંથી એક જ પ્રોજેક્ટનો જાય છે, જે પ્રીમિયમ પ્રોજેક્ટ હોય છે. સો ઓલવેઝ ગો ફોર પ્રીમિયમ પ્રોજેક્ટ. એવા ડેવલપર કે જેની લેગસી છે 10, 15, 20 વર્ષની, જેણે આગળ 10, 15, 20 પ્રોજેક્ટ પતાયા છે, જેનો પાસ્ટ પ્રોજેક્ટ જોઈને તમે જોઈ શકો કે ખરેખર આ ડેવલપર જે કમિટમેન્ટ આપે છે નથી આપતો. બિકોઝ તમારા પૈસા કેટલા ગ્રો થશે ને એ બિલ્ડિંગ પર ડિપેન્ડ નથી કરતું, એ બિલ્ડર પર ડિપેન્ડ કરે છે કે એને એ ફિનિશિંગ કેવી રીતે કરે છે. શરીર સારું હોય પણ કપડાં ખરાબ પહેર્યા હોય તો બી તમને કોઈ માર્કેટમાં તમને શું કહેવાય વેલ્યુ ના કરે. એવી વસ્તુ છે કે બિલ્ડિંગ સારી બનાવી છે, પ્લાનિંગ સારું છે, પણ જો ફિનિશિંગ સારું નથી કર્યું તો એની વેલ્યુ નહીં મળે. સો ઓલવેઝ ગો વિથ પ્રીમિયમ ઓર લક્ઝરી ડેવલપર્સ, જ્યારે બી તમારે ROI નો ગોલ હોય. બહુ સરસ રીતે વાત કરી જયભાઈ. આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે આ તો રેસિડેન્શિયલ એરિયાની વાત થઈ, અને એક છે ઓફિસ સ્પેસ જે લેવાનું થતું હોય, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જેમને પરચેસ કરવું હોય, બાય કરવું હોય, તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી હોય છે, ખાસ કરીને 2026? અને કેમ કે જ્યારે ઓફિસ સ્પેસ લઈએ છીએ તો એમાં હવે ઘણું બધું મેટર કરતું હોય છે કે તમારી ટીમ હોય છે તો એમનો પણ એક્સપિરિયન્સ, એ બધું, તો એ કઈ રીતનું ધ્યાન રાખી શકે? સો ઓફિસ સ્પેસ અથવા તો કમર્શિયલ તમે લેવા માંગતા હોય તો અગેન તમારે લોકેશન જોવું બહુ જરૂરી છે. હવે ઓફિસ સ્પેસ માટે લોકેશન બહુ મેટર નથી કરતું, એના માટે બિલ્ડિંગની ક્વોલિટી કેવી છે એ મેટર કરે છે. કેમ કે ઓફિસ તો તમે અડધો કિલોમીટર અંદર બહાર ચલાવી શકો, બિકોઝ તમારી ઓફિસ છે, તમારે કોઈ કસ્ટમર ડાયરેક્ટ આવવાનો નથી, અને આવે તો બી શોધીને આવી શકે છે તમારું જો યુનિક પ્રોડક્ટ હોય તો. પણ જો તમે રિટેલમાં હોય, તમારે બ્રાન્ડ વેલ્યુ હોય, તમારે કોઈ ધંધો ચાલુ કરવો હોય, દેન યુ ઓલવેઝ હેવ ટુ ગો ફોર ગ્રાઉન્ડ ફ્લોર ઓર ફર્સ્ટ ફ્લોર શોપ્સ. જેમ કે આજે કોઈનું કોઈનું OPD કરવું હોય તો ફર્સ્ટ ફ્લોર ચાલી જાય, પણ તમારે આજે રેસ્ટોરન્ટ કરવી છે અથવા તો તમારે કોઈ એવી વસ્તુનું પ્રોડક્ટ કરવું છે કે જેનું ફટાફટ સેલ્સ થાય, તો એને તમારે ગ્રાઉન્ડ ફ્લોર પર જ લાવવી પડે. આજે કાર શોરૂમ હોય તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવું જોઈએ, ફર્સ્ટ ફ્લોર ના લઈ શકાય. સો જે ઇન્વેસ્ટર્સ હોય છે એ લોકોએ એ વિચારવું જોઈએ કે ભાઈ મારી પાસે કેટલું બજેટ છે, મારે શું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અને આજથી 10 વર્ષ પછી મારે જો કોઈ બિઝનેસ ચાલુ કરવો હોય તો હું ક્યાં કરીશ? હું ઓફિસમાં કરીશ, મારી ઓફિસ શિફ્ટ કરીશ, કે હું રિટેલ ખોલીશ, કે હું મોટો શોરૂમ લઈશ, કે નાનો શોરૂમ લઈશ? બહુ બધા ફેક્ટર્સ એમાં લાગતા હોય છે. સો એઝ એન ઇન્વેસ્ટર તમારે 10 વર્ષનું વિચારવાનું એની અંદર કે ભાઈ 10 વર્ષ પછી હું શું કરવા માંગુ છું, એમ કરીને આજે તમે કમર્શિયલ લો. પણ ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ખાલી પૈસાને ROI ગુમાવવું હોય, અથવા તો તમારે માન લો કાલે ઉઠીને ખાલી રેન્ટલ ઇન્કમ લેવી હોય, તો તમે ગ્રાઉન્ડ ફ્લોરનું શોપ્સ લઈ શકો છો. ઓફિસ બિલ્ડિંગ એવી જગ્યાએ લો જ્યાં અગેન બહુ બધી ઓફિસો હોય, જેથી કરીને એક કોર્પોરેટ હાઉસ જેવું બને. કોઈ એકદમ જ રિટેલ વાળું હોય કે એકદમ ખરાબ બિલ્ડિંગ હોય કે ખરાબ લોકેશન હોય, ત્યાં જઈને તમે જો ઇન્વેસ્ટ કર્યું તો એ પૈસા તમારા નહીં વધે. ટુ બી વેરી ફ્રેન્ક, આજે અમદાવાદમાં 30 થી 40% બિલ્ડિંગોમાંથી હજુ બી 50% ઇન્વેન્ટરીઓ કે 40% ઇન્વેન્ટરીઓ ઓફિસ સ્પેસની ખાલી પડી રહે છે, બિકોઝ બિલ્ડિંગ તો બની જાય છે પણ એટલા બધા ઓફિસ ચલાવવાવાળા નથી. અને કોવિડ પછી તો કેવું, જ્યારથી વર્ક ફ્રોમ હોમનો સિનારીઓ આવ્યો છે, બહુ બધી ઓફિસ સ્પેસો ખાલી પડી છે. સો ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન કમર્શિયલ ઓફિસ સ્પેસ, જો તમે આજથી 10 વર્ષે પોતાની ઓફિસ કરવાની ગણતરી હોય, અથવા કોઈ નાનું સરસ બિલ્ડિંગ હોય જે તમને ખબર જ છે કે આ સક્સેસફુલ જવાનું છે, ત્યાં જ ઇન્વેસ્ટ કરો. બહુ મોટા બિલ્ડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમે પોતે ખોવાઈ જશો. રાઈટ. બહુ સરસ અને અગત્યની વાત કરી, ખાસ કરીને જે ઓફિસ સ્પેસ યા કોમર્શિયલ તમારે લેવું હોય ત્યારે. હવે જે ભાઈ તમે આટલું બધું ઓલરેડી ઘણા બધા લોકોને મળતા હોય, ટ્રાવેલ કરતા હોય, તો એક આપણે જોઈએ કે અમદાવાદ અને ગાંધીનગર જે છે એમાં પ્રોજેક્ટ્સ બનતા હોય છે, ડેવલપ્સ થતા હોય છે, અને બીજા જે સિટીઝ છે, ગુરુગ્રામ છે, મુંબઈ છે, આ બધામાં જ્યારે તમે જોતા હોય તો ડિઝાઇન વાઇઝ અથવા તો એલિગન્સ ને જે એક્સપિરિયન્સ જે છે, સ્પેશિયસ એક્સપિરિયન્સ, એ બધાને લઈને તમને કેવું ડિફરન્સ જોવામાં મળે છે?
સો આમાં દરેક સિટીઝમાં જ કેવું છે કે અલગ અલગ થિંકિંગ પ્રોસેસ હોય ડેવલપરની. રાઈટ, આમાં કોઈ ઓવરઓલ સિટીનું કોઈ આર્કિટેક્ચર કે એલિવેશન નથી હોતું. બરાબર છે. દરેક સિટીની અંદર જે લેન્ડ અથવા જે એરિયાની અંદર જે આપણને પરમિશન આપવામાં આવે છે, હાઇટની પરમિશન હોય, કન્સ્ટ્રક્શન પરમિશન હોય, FSIની પરમિશન હોય, રાઈટ, કે એને રિલેટેડ તમે ડિઝાઇન કરી શકો છો. દરેક બિલ્ડરને એવું હોય કે મારે આજે બુર્જ ખલીફા બનાવવું છે કે મારે બુર્જ દુબઈ ઊભું કરવું છે, રાઈટ, પણ એ પોસિબલ નથી થતું બિકોઝ ફંડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ડિઝાઇનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પરમિશન્સ આર ઇમ્પોર્ટન્ટ, પ્લાનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ, બહુ બધું હોય છે ફેક્ટર. પણ આજે આટલા મોટા સિટીની આપણે વાતો કરીએ જેમ કે ગાંધીનગર, અમદાવાદની સામે સમજો ગાંધીનગરની કોઈ વેલ્યુ નથી એવું ગણી શકો. અમદાવાદનું પોપ્યુલેશન ઓલમોસ્ટ 1 કરોડને ટચ થવા આવ્યું છે, ગાંધીનગર હજુ 5-6 લાખમાં રમી રહ્યું છે. સો કમ્પેરિઝન નથી. અમદાવાદ બહુ મોટું સિટી છે, ગાંધીનગર નાનું સિટી છે, રાઈટ, બટ સ્ટીલ ગાંધીનગરમાં આજે ઘણા બધા ડેવલપર્સ છે, યુનિક ડિઝાઇન લઈને આવી રહ્યા છે. જેમ આપણે હમણાં આગળ વાત કરી, અવાંતે પ્રોજેક્ટ છે મારો, પ્રિવિલોન કરીને પ્રોજેક્ટ છે, યુનિક ડિઝાઇન છે મારો, કોર્ટયાર્ડ કરીને પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટ એવો છે કે જેની અંદર 60,000 ફૂટનો તો ખાલી ગાર્ડન છે, અને આટલો મોટો ઓપન સ્પેસ વાળો ગાર્ડન ક્યાંય નથી. પ્રોજેક્ટ ગાંધીનગર, અમદાવાદમાં ક્યાંય છે જ નહીં. અને ગાંધીનગર ઇઝ અ કેપિટલ સિટી. હવે ગિફ્ટ સિટી બી આવી ગયું છે. સો લોટ ઓફ અમદાવાદના ડેવલપર હવે ગાંધીનગર તરફ વળ્યા છે. નારોલ, નરોડા, નિકોલથી લોકો ગાંધીનગર તરફ વળ્યા છે. અહીંયાથી મોટા મોટા ડેવલપરો, શિલ્પ શિવાલિક બી હવે ગિફ્ટ સિટીમાં આવી ગયા છે. સો પીપલ આર મૂવિંગ ટુવર્ડ્સ ગાંધીનગર. પણ જ્યારે આપણે ગાંધીનગર, અમદાવાદને સમજો આપણે ટ્વિન સિટી કહી શકીએ, બહુ મોટો જાજો ફરક છે નહીં. ખાલી ચોઇસ એ જ હોય છે કે ભાઈ તમારે ગાંધીનગર જવું છે, ગ્રીનરી, ઓપનનેસ, શાંતિવાળી જિંદગી જીવવી છે, કે અમદાવાદમાં રહી અને થોડી હસલ બસલ ને એન્જોયમેન્ટ ને એ બધાવાળી જિંદગી તમારે જીવવી છે. પણ જ્યારે આપણે ગુરુગ્રામની વાત કરીએ કે મુંબઈ, બેંગ્લોરની વાત કરીએ, ત્યાંનું આર્કિટેક્ચર, ત્યાંની ગણતરી આખી અલગ હોય છે. સમજો કે આજે ગાંધીનગરમાં નોર્મલ રેટ 40,000 રૂપિયા વારનો ચાલે છે, 35,000 થી 40,000. મુંબઈમાં એ જ રેટ 35,000 થી 40,000 થી 50,000 રૂપિયા ફૂટનો ચાલે છે. ધ રિયલ એસ્ટેટ ઇઝ ઓલમોસ્ટ 10 to 15 ટાઈમ્સ મોંઘું છે અહીંયા કરતાં. અને ત્યાંના જે ડેવલપરો છે જેમ કે રુસ્તમજી છે, DLF છે, લોઢા છે, આ બધા ડેવલપરોની કમ્પેરિઝન ગાંધીનગર, અમદાવાદમાં થાય એવું છે નહીં અત્યારે. સો એઝ સચ કમ્પેરિઝન કરવું બહુ ડિફિકલ્ટ છે બિકોઝ હું હમણાં જ ગુરુગ્રામ ગયો હતો ફેબ્રુઆરી મહિનામાં. તમે નામ સાંભળ્યું છે DLF કમિલિયાસ, જે ઇન્ડિયાના મોંઘામાં મોંઘા ફ્લેટો છે. એ ફ્લેટની અંદર જઈને મેં જોયું કે 100 કરોડનો એક ફ્લેટ કેવો હોય. અમદાવાદની અને ગાંધીનગરની અંદર 100 કરોડમાં આખી સ્કીમ પતી જાય છે. નાની સ્કીમ 50 ફ્લેટ પતી જાય તમારે, 40-50 ફ્લેટની સ્કીમ. નોર્મલ સ્કીમો બી 200-300 કરોડની હોય છે. ત્યાં એક સાદો ફ્લેટ 100 કરોડનો છે અને પેન્ટ હાઉસ 200 કરોડનું છે. એવા ફ્લેટ મેં જોયા, અને એનું આપણે અહીંયા કમ્પેરિઝન કરવા જઈએ તો એ કોઈ પોસિબલ જ નથી. આખી અલગ જ ગેમ ચાલી રહી છે. દરેક સિટીની ગેમ હોય છે. સિટીની અંદર જે ટોપ પ્લેયર્સ હોય છે એ ગેમ ડિફાઇન કરતા હોય છે, અને એ જ ભવિષ્ય ડિફાઇન કરતા હોય છે ગાંધીનગરનું. હું ગાંધીનગરનો ડેવલપર છું તો હું કોઈ યુનિક બિલ્ડિંગ બનાવીશ તો લોકો મને જોઈ અને ઇન્સ્પાયર થશે. સો એ જે રિસ્પોન્સિબિલિટી છે કે સિટીનું આર્કિટેક્ચર કેવું બનવું જોઈએ એ ત્યાંના લોકલ ડેવલપર્સની છે, કે એ કેવું બનાવે છે એના ઉપરથી ડિફાઇન થાય છે કે સિટીનું ભવિષ્ય કેવું બનશે. અને કે હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ પણ છે કે જે કનેક્ટિવિટી, મેટ્રો ને આ બધી કનેક્ટિવિટી કે છે એ પ્રમાણે પણ લોકો પ્રિફરન્સ બહુ અત્યારે ગાંધીનગરમાં બી મેટ્રો આવી ગઈ છે. તમારે અક્ષરધામથી લઈ અને મહાત્મા મંદિર સુધી મેટ્રો આવી ગઈ છે. મહાત્મામાંથી તમે બેસો, તમે અમદાવાદના ઉત્તર કે પૂર્વ વિસ્તારમાં બી પહોંચી શકો છો. સો એ કનેક્ટિવિટી બને બધું બહુ સારું થઈ ગયું છે. અમદાવાદમાં તો એ મેટ્રો સિસ્ટમ હતી જ, BRTS સિસ્ટમ બી છે ઓલરેડી. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પહેલા ખાલી પોઈન્ટ બસોની કનેક્ટિવિટી હતી, કે SG હાઈવે અને કોબાની કનેક્ટિવિટી હતી. હવે મેટ્રોની કનેક્ટિવિટી બી આવી ગઈ છે. ઘણા લોકો ગાંધીનગર પ્રિફર કરતા હોય છે કેમ કે એમને સારી હોસ્પિટલ, સારા સ્કૂલ્સ, એરપોર્ટ નજીક પડે છે. આજે તમે સોલા બોપલથી એરપોર્ટ જવું અને ગાંધીનગરથી જવું હોય તો ગાંધીનગર તમે 2 વાર એરપોર્ટ આવી જાઓ, આવર જવર કરો ત્યારે તમે જો હમણાં પહોંચ્યા હોય અહીંયા. એવું બી થાય છે. સો જે તમે આપણે આગળ વાત કરી કે લોકેશન ચોઇસ કરવાની વાત છે, તો એ આમાં આ બધા પોઈન્ટ બી લાગતા હોય છે અંદર. અને જ્યારે આપણે અમદાવાદ, ગાંધીનગરની વાત કરીએ તો નેક્સ્ટ 2 years અને જે પહેલાંના જે 2 વર્ષ એ આખું તમે જુઓ, જ્યારે એનાલિસિસ કરીએ આપણે તો કેવું તમને જોવા મળે છે? ખાસ કરીને જે કોમર્શિયલ છે કે રેસિડેન્શિયલની વધારે પ્રેફરન્સ હોય છે, તો કેવું તમને જોવા મળે છે? સો મેઇનલી કેવું હોય, કોમર્શિયલ પ્રોજેક્ટ કેવું હોય કે હાઈવે ટચ હોય મોસ્ટલી, જ્યાં આગળ મોસ્ટલી રિટેલની વાત થતી હોય. ઓફિસ બિલ્ડિંગ હોય તો તમે અંદર બનાવી શકો છો. પણ આર્કિટેક્ચરની આપણે વાત કરીએ તો અત્યારે સમજો કે ગાંધીનગરના બિલ્ડિંગો અમદાવાદના આર્કિટેક્ટ ડિઝાઇન કરી રહ્યા છે. જે મોટા મોટા નામ છે અમદાવાદની અંદર, ટોપ 5, ટોપ 10 આર્કિટેક્ટ્સ ગાંધીનગરના પ્રોજેક્ટ ડિઝાઇન કરી જ રહ્યા છે. તો બેસિકલી જે પ્રોજેક્ટ ડિઝાઇનિંગ છે એનો જે ટોટલ ભાર કહેવાય ને એ આર્કિટેક્ટ ઉપર આવે છે. બિલ્ડર પર તો આવે જ છે, પણ ઘણા બધા બિલ્ડરો એવા હોય છે જે ડિઝાઇનિંગ પ્રોસેસમાં નથી પડતા હોતા અથવા એમને નથી જ્ઞાન હોતું. તો મેઇનલી જે જવાબદારી છે આર્કિટેક્ટની છે.
આજે અમારા બિલ્ડિંગ કેવા ડિઝાઇન થયા છે એમાં હું એમને એ કહી શકું કે તમે બેડરૂમ આટલાનો બનાવજો અને બ્લોક અહીંયા મૂકજો, પણ જે ઓવરઓલ એલિવેશન છે કે જે મારે જેમ કીધું કે અમારે અવાંતેમાં જે દુબઈ ફ્રેમની ડિઝાઇન છે કે પછી બાલ્કનીમાં કયું ક્લેડિંગ લાગશે, કલર કયો સિલેક્શન થશે, આ બધું આર્કિટેક્ટની જવાબદારીમાં આવે છે. સો આર્કિટેક્ટ જ એ વ્યક્તિ છે કે જે ફ્યુચર ડિફાઇન કરે છે કોઈ બી સિટીનું. સો અમારો બી કેવું છે કે આર્કિટેક્ટને અમે કહેતા હોય છે ભાઈ તમે નવા નવા આઈડિયા લઈને આવો, અમારી પાસે એટલા બધા આઈડિયા ના હોય, તમે આટલા બધા બિલ્ડિંગ જોતા હોય, તમે દુનિયા દેશ ફરેલો છે, તો તમે આઈડિયા લઈને આવો ને તમે ડિફાઇન કરો. સો ગાંધીનગર બી અત્યારે બહુ સારા સારા બિલ્ડિંગ લઈને આવી રહ્યું છે. અમદાવાદમાં તો ઓલરેડી બહુ અલગ અલગ બિલ્ડિંગ બની જ રહ્યા છે અને ગિફ્ટ સિટીમાં તો તમે સમજો કે દુબઈ જેવા અલગ અલગ બની રહ્યા ડિઝાઇન બની રહી છે. તો હવે આર્કિટેક્ચર બહુ ઉપર આવી રહ્યું છે અને વિશ્વ સ્તરે નામ થઈ રહ્યું છે ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટીનું. અને જ્યારે આપણે રિયલ એસ્ટેટમાં એ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અત્યારે જ્યારે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ હોય કે બધું હોય તેમાં એવા કયા 3 ફેક્ટર્સ છે ખાસ કરીને પોઈન્ટ ઓફ વ્યૂ કે જે બાયસ છે એમને ધ્યાનમાં રાખીને કે એક તો આપણે જે વાત કરીએ કે એલિગન્સ છે કે એવા કયા 3 ફેક્ટર્સ છે જેને ધ્યાનમાં રાખવામાં આવે છે? સૌથી પહેલાં કોઈ બી બાયર હોય એણે કયા બિલ્ડર સાથે જોડાઈ રહ્યો છે ને એ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અત્યારે આપણે જોઈએ છે કે અમદાવાદમાં 4 થી 5 સ્કેમ્સ ચાલી રહ્યા છે જેમાં પ્રોજેક્ટ ચાલુ થયા છે પણ પતી નથી શક્યા, પૈસા નાખ્યા પછી પ્રોજેક્ટ ઊભો નથી થયો. સો ઓલવેઝ મેક શ્યોર કે તમે કોઈ પ્રોજેક્ટ તો સિલેક્ટ કરો પણ પહેલાં બિલ્ડર સિલેક્ટ કરો કે મારે કયા બિલ્ડર જોડે જવું છે. આજે આપણે ગાડી લેવા જઈએ તો પહેલાં નક્કી કરીએ ને કે મારુતિમાં જવું છે કે હુન્ડાઈમાં જવું છે કે હોન્ડામાં જવું છે કે મર્સિડીઝમાં જવું છે, પછી ગાડી સિલેક્ટ કરીએ છીએ. તો પહેલાં એ સિલેક્ટ કરો કે કયા બિલ્ડર જોડે જવું છે. સેકન્ડ સિલેક્ટ કરો કયા લોકેશનમાં જવું છે. ત્રીજું સિલેક્ટ કરો કે આપણું બજેટ શું છે. ચોથું સિલેક્ટ કરો કે હવે ઇન્ટરનલ આપણે શું વસ્તુ જોઈએ છે. એમેનિટીઝની વાત છે, જનરલ લેઆઉટની વાત છે. આપણે માન લો કોઈને કિચન મોટું જોઈતું હોય, કોઈને નાનું જોઈતું હોય, કોઈને એલ શેપમાં પ્લેટફોર્મ જોઈએ છે, કોઈને સીધું પ્લેટફોર્મ જોઈએ છે, કોઈનું મોટું વોશયાર્ડ જોઈએ, કોઈને નાનું વોશયાર્ડ જોઈએ. જે મહિલાઓની મેન્ટાલિટી હોય એ આ બધી હોય છે. કોઈને 3 રૂમ એક સાઈડ જોઈએ છે, કોઈને બટરફ્લાય ડિઝાઇન જોઈએ છે. સો આ બધા પછીની વસ્તુ આવે છે. સૌથી પહેલા વસ્તુ છે કે તમે ઉપરથી ચાલુ કરો સિલેક્શન કરવાનું. બિકોઝ રિયલ એસ્ટેટ આપણે ઘર રહેવા માટે તો લઈએ જ છે પણ અંતે આપણો ગોલ બી એવો છે કે મારો ભાવ કેટલો વધ્યો. સો બંને વસ્તુ ફેક્ટર જોવાની હોય. તો આટલા ફેક્ટર્સ ધીમે ધીમે તમે જુઓ, બિલ્ડર જુઓ, લોકેશન જુઓ, જનરલ લેઆઉટ જુઓ, અંદરનું લેઆઉટ જુઓ, એમેનિટીઝ જુઓ. આ બધી વસ્તુ જોયા પછી તમે ફાઇનલ કરો કે મારે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. રાઈટ. અને જ્યારે બાયર્સ આવી રીતે જોતા હોય છે કે ફેમિલી માટે એ લોકો એમને લેવું હોય છે કે બધું, તો કેવું તમને એમના પ્રિફરન્સીસ જે પહેલાં જે એમની પ્રિફરન્સ અને હવે જે છે ખાસ કરીને લાઈફસ્ટાઈલને ધ્યાનમાં રાખીને જોઈએ તો કેવો પ્રિફરન્સ ચેન્જ થતો તમે જોયું? સો મેજર જે શિફ્ટ આવ્યો ને એ કોવિડ વખતે આવ્યો. સો કોવિડ પહેલાં લોકોની મેન્ટાલિટી અલગ હતી, કોવિડ પછી મેન્ટાલિટી અલગ છે. કોવિડ પછી લોકોના ખિસ્સા ખુલ્યા છે. એમને હવે મોંઘા ફ્લેટો લેવામાં વાંધો નથી પણ એમને શું જોઈએ કે ભાઈ મારો ફ્લેટ ચારે બાજુથી ખુલ્લો હોવો જોઈએ, મારે પર્સનલ લિફ્ટ જોઈએ છે, મારે મોટું ફોયર જોઈએ છે, મારે બાથરૂમ મોટા જોઈએ છે, મારે બેડરૂમ મોટા જોઈએ છે. લોકો પહેલાં 2 BHK જોઈતું હોય તો 2 BHK લેતા હતા, હવે એમને 3 BHK લેવું છે કેમ કે એક રૂમ એક્સ્ટ્રા જોઈએ છે. કેમ? તો અંદર હું મારી વર્ક ફ્રોમ હોમ સ્ટેશન બનાવીશ, કે હું અંદર જીમ બનાવીશ, કે હું રીડિંગ રૂમ બનાવીશ. તો એમને કેવું છે હવે પોતાનું જીવન બી અપગ્રેડ કરવું છે તો એક રૂમ એક્સ્ટ્રા લઈ રાખે છે. કેમ કે હવે ઘણી બધી કંપનીઓ, IT કંપનીઓ લોકો ઘરેથી જ ચલાવે છે તો એના માટે કોઈ ઓફિસ નથી લેતા. એ લોકો પોતાના ઘરમાં એક રૂમ એક્સ્ટ્રા લઈ લે છે. હમણાં જ રિસન્ટમાં મારે એક ક્લાયન્ટ છે, એમણે મારી જોડે 4 BHK બુક કર્યો. એમને રિક્વાયરમેન્ટ 3 બેડરૂમની જ છે કે મધર ફાધરનો એક બેડરૂમ, અમારો એક બેડરૂમ ને ફ્યુચરમાં અમારા કિડ્સ થશે એમનો એક બેડરૂમ. એમનો ચોથો બેડરૂમ લીધો છે એના માટે કેમ કે બંને IT પ્રોફેશનલ્સ છે અને એમણે પોતાની અંદર ઓફિસ બનાવી છે એટલા માટે લીધો. સો આ બધી વસ્તુ લોકો જોઈ રહ્યા છે કે હવે ખાલી ઘર નથી લેતા લોકો લાઈફસ્ટાઈલ ખરીદી રહ્યા છે, અપગ્રેડ કરી રહ્યા છે અને એવું રહી રહ્યા છે કે જેથી કરીને કામ સમય કામ થાય, એન્જોયમેન્ટ સાથે એન્જોયમેન્ટ થાય. બહાર ફરવા જવું હોય તો બધા ભેગા ફરવા જઈ શકે, જમવા માટે જોડે બેસી શકે પણ અલગ અલગ રૂમમાં કામ બી કરી શકે. સો બહુ બધી વસ્તુ લોકો અત્યારે જોઈ રહ્યા છે. અને મને તો હું જેટલા ક્લાયન્ટને મળું ને એ દરેક ક્લાયન્ટની મેન્ટાલિટી અલગ છે મારા માટે. મેં 4 થી 5,000 જેટલી મીટિંગો કરી હશે આજ દિન સુધી મારી લાઈફમાં, દરેકની મેન્ટાલિટી અલગ છે. સો યુ કેન નેવર જજ. અમારા બિલ્ડર તરીકે અમારું કામ બહુ ડિફિકલ્ટ છે. અમારે લેન્ડ મારે લેવાની, બિલ્ડિંગ મારે બનાવવાની, પ્લાનિંગ મારે કરવાનું, પછી મારે તમને કન્વિન્સ કરવાના કે આ તમારું ફ્યુચર ઘર છે. સો એ બહુ ડિફિકલ્ટ જોબ છે એઝ અ ડેવલપર. કેમ કે અમે લોકો જ્યારે 200-300 કરોડનું રિસ્ક લેતા હોઈએ છીએ 100-200 ફ્લેટનું, પણ એ 100-200 ફ્લેટ પ્લાન પર તો બનાવી દઉં છું પણ મારે વેચતા એને 4-5 વર્ષ નીકળી જાય છે. બરાબર છે. અને ખાસ કરીને તમે જ્યારે ઓબ્ઝર્વ કરતા હોય બધા કે ઇન્ટિરિયર્સ ને બધું તમે જ્યારે ઓબ્ઝર્વેશન કરતા હોય યા એમના પ્રિફરન્સ તમે સાંભળતા હોય
તો કેવું અત્યારે તમને અમદાવાદ ગાંધીનગરની જ આપણે વાત કરીએ તો કન્ટેમ્પરરી ડિઝાઇન્સ હોય છે, ટ્રેડિશનલ, કેવું અત્યારે એમનું પ્રિફરન્સ? ના, અત્યારે તો પ્રેફરન્સ બહુ હાઈ લેવલના થઈ ગયા છે, બિકોઝ ઘણા બધા લોકો હવે કેવું છે, ફરવા જાય, મુંબઈ દિલ્હી ફરવા જાય, કાં તો ગમે ત્યાં ગોવા ફરવા જાય, ઇન્ટરનેશનલ ફરવા જાય, તો અલગ અલગ જગ્યાએ લોકો અલગ અલગ સારી સારી હોટલોમાં રોકાતા હોય, ત્યાંથી આઈડિયા લઈને આવે, ભાઈ મારે તો આવો નળ નાખવો છે, મારે તો આવું ટોયલેટ સીટ જોઈએ, અમે સાદી ટોયલેટ આપી હોય તો કે ના મારે પેલી વર્મ સીટ વાળી જોઈએ, બટન વાળી જોઈએ, અમારે બાથટબ નાખવું છે. સો લોકોની ડિમાન્ડ દિવસે દિવસે વધી જઈ રહી છે કે મારે ઘરમાં આ બી જોઈએ છે. પહેલા અમે 2x2 ની ટાઇલ્સ નાખતા હતા, હવે કે ના મારે 16x800 ની ટાઇલ્સ નાખવી છે, અમારે પ્લેટફોર્મમાં બ્લેક નહીં, અમારે તો ગ્રીન ગ્રેનાઇટ જોઈએ છે, અમારે ટાઇલ્સો ઊંચા લેવલની જોઈએ છે. આ બધા ડિમાન્ડ લોકોની વધતી જઈ રહી છે કે તમે બિલ્ડિંગમાં લિફ્ટ કઈ નાખશો, ઓમેગાની નાખશો કે તમે મિત્સુબિશીની નાખશો કે તમે કોને નાખશો કે આની શિન્ડલરની નાખશો. મતલબ એના ઉપર બી ડિપેન્ડ કરે છે કે તમારે ત્યાં મારે ફ્લેટ લેવો કે નહીં, તમે કેટલા પાર્કિંગ આપો છો. આજે સમજો કે દરેકમાં જેટલા માણસ દીઠ એક કાર થઈ ગઈ છે, સો પાર્કિંગ વગર લોકો ફ્લેટ નથી લેતા. જો ફ્લેટ હું સસ્તામાં બી આપું તો બી ના લે, કેમ કે મારે તો 2 ગાડીનું પાર્કિંગ જોઈએ, તમારી પાસે છે જ નહીં. હવે પાર્કિંગ ના હોય તો લોકો ફ્લેટ નથી લેતા. સાદા જે જૂના જમાનાની વાત છે કે અત્યારે જે 10-20 વર્ષ પહેલા જેણે ફ્લેટો લીધા કે ગમે ત્યાં રેન્ડમ પાર્કિંગ થાય, ના હવે તો કોમર્શિયલમાં બી તમને પ્રાઇવેટ અલોટેડ પાર્કિંગ માંગે છે. સો લોકોની ડિમાન્ડ દિવસે દિવસે વધતી જઈ રહી છે, બિલ્ડરોને બેઝમેન્ટો વધારતા જઈ રહ્યું છે, જેની સામે કોસ્ટિંગ વધી રહ્યું છે. મતલબ આખું જે રિયલ એસ્ટેટ માર્કેટ છે એ કઈ દિશામાં જઈ રહ્યું છે એનું આપણે કોઈ અવલોકન જ ના કરી શકીએ એવી વસ્તુ છે. રાઈટ. અને જ્યારે આપણે વાત કરીએ કે રેસિડેન્શિયલ સ્પેસની વાત કરતા હોય કે એ લોકોનો પ્રેફરન્સ ને, તો પર્સનલાઇઝડ એક્સપિરિયન્સ જે છે અહીંયા કેટલું મેટર કરતું? બહુ મેટર કરે છે. આજે તમે સેમ્પલ હાઉસ ના બનાવ્યું હોય, તમે સારી ઓફિસ ના બનાવી હોય, કે તમે AR VR સિસ્ટમ્સ ઇન્સ્ટોલ ના કરી હોય, તમે બ્રોશર ના બનાવ્યું હોય, તો લોકો ફ્લેટ પરચેસ નથી કરતા. એ પહેલાં એમ કે તમારું સેમ્પલ હાઉસ બતાવો, તમે કઈ ક્વોલિટીના મટીરિયલ નાખશો એ બતાવો. લોકો બહુ વધારે જ એજ્યુકેટ થઈ ગયા છે અને એનું બહુ મોટું રીઝન છે કે સમજો લગભગ મોટાભાગના ડેવલપરો, મોટાભાગના તો નહીં પણ લગભગ આજે 10માંથી 2-3 ડેવલપરો એવા બહાર આવીને હવે વિડીયોઝ બનાવે છે કે અમારી ક્વોલિટી કેમ સારી છે. હું પોતે દર અઠવાડિયે કમસે કમ 2 થી 3 વિડીયો બનાવું છું કે મારી ક્વોલિટી આમ છે, મારે ત્યાં કેમ લેવું જોઈએ. તો લોકો હવે જ્ઞાની થઈ ગયા છે. લોકોએ આ બધું જ્ઞાન લઈ અને ક્વેશ્ચન આન્સર કરી અને અમારી પાસે આવે છે. રિસન્ટમાં મારે એક કસ્ટમર આવ્યા હતા, એ આખું ચેટ જીપીટી માંથી 10 ક્વેશ્ચન કરીને આવ્યા હતા કે બિલ્ડરને તમે નેગોશિએશન કરવા જાઓ ત્યારે કઈ કઈ વસ્તુ પૂછવી જોઈએ તમારે. એ વારે ઘડે મોબાઈલમાં જોયું. મેં પૂછ્યું તમે વારે ઘડે મોબાઈલમાં શું જોયું? મને કે એ તો મારા 10 ક્વેશ્ચન છે. પછી મને ખબર પડી તો ચેટ જીપીટી એને કીધેલું તમે બિલ્ડરને જઈને 10 ક્વેશ્ચન પૂછવાના. સો પીપલ આર ગેટિંગ વેરી ઇન્ટેલિજન્ટ. સો લોકોની એની સાથે ડિમાન્ડ બી વધી રહી છે કે કોઈના ફ્લેટમાં જઈને આવ્યા હોય કે આના ફ્લેટમાં આવવું હોય તો મારે બી એવું જોઈએ. હવે આજે યુરોપમાં જેમ આઇલેન્ડ સિસ્ટમ હોય છે કે અંદર કિચન હોય પછી આઇલેન્ડ હોય, તો હવે મને કે મારે બી ફ્લેટમાં મારે આઇલેન્ડ જોઈએ. કેમ? હું બ્રેકફાસ્ટ આઇલેન્ડ પર કરીશું. અમે ડાઇનિંગ ટેબલ પર તો ખાલી લંચ ડિનર કરીએ, પણ બ્રેકફાસ્ટ તો મારે લાઈવ બ્રેકફાસ્ટ જોઈએ. સો આવી બધી ડિમાન્ડો આવતી હોય છે. સો પીપલ આર અમેઝિંગ. એમ અત્યારે હું ઘણા ક્લાયન્ટોને મળું, મને બહુ મજા આવે કે અમને શીખવા મળે કે નેક્સ્ટ પ્રોજેક્ટમાં મારે શું કરવું જોઈએ. રાઈટ. બહુ સરસ વાત કરી જયભાઈ, અને ઘણી બધી તમે ડિટેલ્સની ઇન્સાઇટ્સ શેર કરી. હવે થોડુંક શોર્ટમાં જે છે આપણે જ્યારે એપિસોડના એન્ડ તરફ આવીએ છીએ તો હું થોડુંક શિફ્ટ થઈને કે જે આપણે રેસ્ટોરન્ટ્સ અને કાફેની વાત કરતા હોઈએ તો એમાં જે ફૂડ એક્સપિરિયન્સ છે કે જે કસ્ટમર એન્ટર થાય અને એક્ઝિટ લે જ્યારે, રાઈટ, તો એ બધું અત્યારે કેવું જોવામાં આવે છે અને કયા કેવી રીતનું એમાં તમને શિફ્ટ જોવા મળે? બહુ જ અમેઝિંગ. આજે અમદાવાદની આપણે વાત કરીએ તો વન ઓફ ધી ફાઇનેસ્ટ કેફેસ મેં આજે અમદાવાદમાં જોયા છે. હું 25 થી વધારે કન્ટ્રીઝ ફરેલો છું. આજે ગ્રીસમાં જે રીતના કેફેની ડિઝાઇન હોય કે ઇટાલીમાં જે રીતે કેફેની ડિઝાઇન હોય, એ ડિઝાઇન તમને અમદાવાદમાં જોવા મળે છે, વિચ ઇઝ અમેઝિંગ. આજે ગાંધીનગરમાં બી 1-2 કેફેઝ એવા છે, તમે જાઓ તમને એમ લાગે કે તમે ગાંધીનગરમાં છો જ નહીં. આપણે ઇન્ડિયામાં કેવું હોય કે બહુ વસ્તુ સારી વસ્તુ એટલે આપણે શું છે કે આપણે એવું લાગે છે કે આપણે ઇન્ડિયામાં નથી. દેટ મીન્સ કે ટોપ લેવલની વસ્તુ થઈ ગઈ. અમદાવાદની અંદર બહુ જ સારા કેફેઝ રોજ દર મહિને ઓપન થઈ રહ્યા છે. ફૂડ, હવે આપણે જ્યારે કેફેઝની વાત કરીએ તો એમ્બિયન્સ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બિકોઝ આજકાલ બધા ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ પર હોય અને બધાને કેવું છે કે ભાઈ એસ્થેટિક ફોટા પાડવા હોય એટલે તમારે એમ્બિયન્સ ક્રિએટ કરવું પડે તો જ એસ્થેટિક ફોટા પડે. રાઈટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી તમારી પ્લેટ્સ બી યુનિક ડિઝાઇનની હોય. સીધી પ્લેટ તમે આપી દો તો ના ચાલે. અલગ પ્રકારની ડિઝાઇન કલરની પ્લેટ્સ જોઈએ. પાસ્તા આવે તો અલગ પ્લેટમાં આવે, પિઝા આવે તો અલગ પ્લેટમાં આવે. તો એને એસ્થેટિક ફોટા પડવા જોઈએ. તમારે એ બધું ધ્યાન રાખવું પડે. પ્લસ તમારી સર્વિસીસ કે જે તમારો જે સ્ટાફ છે
એને એ કેટલા કર્ટિયસ છે, એ આવે છે કે તમારી જોડે આવીને તમારી જોડે કેવું બિહેવિયર કરે છે, તમને ચેર પુલ કરે છે કે નહીં તમને બેસતા પહેલાં કે નહીં, આટલી નાની નાની વસ્તુઓ લોકો નોટિસ કરતા હોય છે. તમે જ્યારે ટેબલ પર બેઠા તો કઈ રીતનું કાર્પેટ છે, કઈ રીતની ડિઝાઇન છે, ટેબલ કમ્ફર્ટેબલ છે કે નહીં, ચેર કમ્ફર્ટેબલ છે કે નહીં, આ બધી વસ્તુ જોતા હોય છે. અને પછી આવે છે ફૂડની વસ્તુ. કેમ કે ફૂડ તો તમે ઓર્ડર કરશો પછી આવવાનું છે, પછી તમે ખાશો ને જજ કરશો. એની પહેલાં આ બધી વસ્તુ છે, એમ્બિયન્સ છે, એસ્થેટિક્સ છે, તમારા જે બાઉલ્સ છે, પ્લેટ્સ છે, કેટલા કર્ટિયસ છે તમારા સ્ટાફ, આ બધી વસ્તુ મેટર કરતી હોય છે. સો હવે જે કેફેઝ અને રેસ્ટોરન્ટનો ધંધો ખાલી ખાવાનો નથી રહ્યો, એક્સપિરિયન્સનો થઈ ગયો છે. રાઈટ. જેવી રીતે રિયલ એસ્ટેટમાં અમારે બી સેમ્પલ હાઉસ બનાવવું પડે, સારી ઓફિસ બનાવવી પડે, ત્યારે લોકો વિશ્વાસ કરે કે ભાઈ આ પ્રીમિયમ ડેવલપર છે. એવી જ રીતે રેસ્ટોરન્ટ કેફેનો બી આ જ હાલ છે અત્યારે. રાઈટ. ત્યાં 25-50 લાખ નાખો ત્યારે તો પહેલી પ્લેટ બને છે. આ બધી વસ્તુઓ છે. અને પછી આવે તમારા હાઈ લેવલના શેફ લાવવા પડે, અને ક્વોલિટી એકદમ સરસ લાવવી પડે, સ્પેશિયલ જગ્યાએ તમારે રો મટીરિયલ મંગાવવું પડે, ડિઝાઇન કરવી પડે, ઇવન તમારે શેફને ટ્રેનિંગ માટે બહાર બી મોકલવા પડે. આજે એક ઇટાલિયન કોઈ રેસ્ટોરન્ટ હોય તો ત્યાંના શેફ ને કંઈક ને કંઈક ઇટાલિયનમાં ભણેલું નોલેજ હોવું જોઈએ કે ભાઈ ઇટાલીમાં કેવી રીતનો પીઝા બને છે. તો ઘણીવાર મોકલતા બી હોય છે ટ્રેનિંગ માટે. ઘણા શેફ પોતે ટ્રેનિંગ કરીને આવીને અહીંયા ઓપન કરે છે રેસ્ટોરન્ટ, આવું બધું બી કરે છે. સો રેસ્ટોરન્ટનો બિઝનેસ હવે બહુ રિસર્ચ અને એનાલિટિક્સ વાળો થઈ ગયો છે. ખાલી તમે બોર્ડ ચડાવી દો અને ખાવાનું ચાલુ કર્યું દેવું નથી રહ્યું. અને હવે તો એ બી મેટર કરે છે કે તમે મેનુ કેવી રીતે આપો છો. એક્ઝેક્ટલી. એ ટેકનોલોજીનો યુઝ કરીને બધું જોવામાં ઘણી જગ્યાએ એવું હોય કે QR કોડ સ્કેન કરો ને મેન્યુ આવી જાય. ઘણા લોકોને મારે તો ફિઝિકલ મેન્યુ હોય તો જ મને ગમે. લોકો આવું બધું કહેતા, તમારે ફિઝિકલ મેન્યુ બી છપાવવું પડે અને QR મેન્યુ બી રાખવું પડે. બિલકુલ સાચી વાત છે. અને જયભાઈ, આપણે જ્યારે એપિસોડના એન્ડ તરફ આવીએ છીએ તો એ પહેલાં હું ખાલી એક પૂછવા માંગીશ કે જે એઆઈને વિશે આપણે જે બધું વાત કરતા હોય, રાઈટ, તો એમાં કેવું ઇમ્પ્લિમેન્ટેશન્સ જે છે એ રિયલ એસ્ટેટ બિઝનેસ છે એ ઇન્ડસ્ટ્રી છે એમાં એ કરવામાં આવે છે. સો એઆઈનું વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે બધી જ જગ્યાએ આપણે જોઈએ છે. અને ઘણા બધા નેગેટિવ સમાચાર બી સાંભળીએ છે કે એઆઈ આવશે એટલે જોબ જતી રહેવાની છે, આમ છે તેમ. જે વસ્તુ સાચી છે, એવું ખોટી વાત નથી કરતો, પણ રિયલ એસ્ટેટ વસ્તુ એવી છે કે જે કન્સ્ટ્રક્શન છે ત્યાં લેબર્સનો યુઝ થાય છે, મટીરિયલ્સનો યુઝ થાય છે, અને તમારે એક એક વસ્તુ રોજ જોવી પડે છે, નિરીક્ષણ કરવું પડે છે, ત્યારે બને છે. એટલે બિલ્ડિંગ એઆઈથી બનશે એ વસ્તુ બહુ ફારફેચ છે, અત્યારે નજીકના ભવિષ્યમાં નહીં થાય એવું. બરાબર. પણ ડિઝાઇન, આજે તમારે 3 BHK ફ્લેટની ડિઝાઇન બનાવી છે તો એ એઆઈથી બની શકે છે. રાઈટ. તો કદાચ એવું થાય કે ભવિષ્યમાં આર્કિટેક્ટનું કામ 10%નું થઈ જાય અને 90% કામ એઆઈ કરી આપે. હા, પછી પ્લાન પાસિંગ કરાવવા તો એએમસીમાં આપણે જાતે જ જવું પડશે. સો ખાલી આર્કિટેક્ટનું કામ એવું થઈ જાય કે ભાઈ ખાલી ફિનિશિંગ ટચીસ આપવાના, મોસ્ટ ઓફ ધ ડિઝાઇન એઆઈ કરીને આપી દે, એવું પોસિબલ છે. રાઈટ. સેલ્સ, તો સેલ્સની અંદર એવું છે કે તમે આજે મારે કોઈને નેગોશિએટ કરવું છે, આપણે ગુજરાતી હોય કે રોબોટ જોડે તો નેગોશિએટ કરવાનું, એટલે મારું તો જોબ જવાની નથી, મારે તો બેસવું જ પડશે પૈસા લેવા. પણ નીચેના લેવલ પર જેમ કે કોલિંગ છે તો એઆઈ કોલિંગ સિસ્ટમ આવી ગઈ છે, જ્યાં આગળ લીડ આવે એ સિસ્ટમ પોતે જ કોલ કરી દે અને કસ્ટમર જોડે એવી રીતે વાત કરે કે જાણે ખરેખર સામે કોઈ છોકરી વાત કરી રહી છે, કોઈ છોકરો વાત કરી રહ્યો છે, એ રીતે વાત કરે. જો ઇન્ડિયામાં એ ગુજરાતી લેવલ પર તો નથી આવ્યું, પણ ઇંગ્લિશ લેવલ પર ઓલરેડી આવી ગયું છે. યુએસમાં તો ચાલે જ છે આ સિસ્ટમ. સો ટેલિકોલિંગની જોબ થોડી ખતરામાં છે, કેમ કે ટેલિકોલર્સ આજે હોય તો દિવસમાં 100-150 કોલ કરી શકે, જ્યારે એઆઈ એક સાથે 100-150 કોલ કરી શકે. સો તમારી પાસે ડેટાબેઝ આવી જાય તો તમે એક જ દિવસમાં લાખ કોલ કરી શકો એઆઈની મદદથી. સો એ થોડીક જોબ ખતરામાં છે. પણ ફાઇનલી જ્યારે આપણે એક્સપિરિયન્સની વાત કરીએ, કોઈ ક્લાયન્ટ આવ્યું, એને લઈને આપણે ગયા, એને સેમ્પલ હાઉસ બતાવ્યું, એને પ્રોજેક્ટ સમજાયો, એને બ્રોશર સમજાવ્યું, એના ડાઉટ્સ ક્લિયર કર્યા, આ વસ્તુ હજુ એઆઈ કેપ્ચર નહીં કરી શકે એટલીસ્ટ ફોર નેક્સ્ટ 5 to 10 years મને લાગે છે. ત્યાં સુધી રોબોટ ના આવી જાય ને આપણે રોબોટને ના મૂકી દઈએ સમજાવવા માટે, ત્યાં સુધી આ નહીં જઈ શકે. પણ યસ, કેટલીક છે જેમ કે ડિઝાઇન આસ્પેક્ટ છે, ટેલિકોલિંગ આસ્પેક્ટ છે, કે પછી પ્લાનિંગ આસ્પેક્ટ છે, કે પછી કેલ્ક્યુલેશનના આસ્પેક્ટ છે, કે બિલિંગ છે, આ બધામાં એઆઈ આવી શકશે રિયલ એસ્ટેટની અંદર. અને ઘણી ખરી જોબ બી જતી રહેશે, કેમ કે એઆઈ સિસ્ટમ આવું આવી જાય તો પછી બિલ્ડરને તો કેવું છે કે ભાઈ ટેલિકોલિંગ વાળા શું લેવા રાખશે, જો એક સાથે રોજના 100,000 કોલ એઆઈનું મશીન કરી શકતું હોય તો. પણ એને જો વાર લાગશે, કેમ કે આપણે ગુજરાતીમાં કેવું છે કે સમજો ગુજરાતી ભાષામાં જ 50 જાતના ડાયલેક્ટ છે. રાઈટ. અને હિન્દીમાં બી 50 જાતના ડાયલેક્ટ છે, એવું માની લઈએ આપણે. તો હજુ બી તમારે આજે મારી ઉપર કોલ આવે તો મારે મહેસાણાથી કોલ આવે તો મારે એ ટોનમાં વાત કરવો પડે, મારે કચ્છથી કોલ આવે તો એ ટોનમાં વાત કરવો પડે, સુરતથી કોલ આવે તો મારે એ ટોનમાં વાત કરવું પડે. હજુ એઆઈ જ્યાં સુધી આ બધું શીખશે નહીં ટોટલી, ત્યાં સુધી હજુ રિયલ એસ્ટેટ સેફ છે. પણ જ્યાં આગળ તમારે ડાયરેક્ટ કસ્ટમર ઇન્ટરેક્શન નથી
ત્યાં આગળ એઆઈ એનું વર્ચસ્વ જમાવી શકે છે. રાઈટ 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 ખૂબ સરસ રીતે વાત થઈ જયભાઈ, તમે બહુ બધા ઘણા બધા ઇન્સાઇટ્સ આપ્યા. હવે જ્યારે એપિસોડના એન્ડ તરફ છે તો એની ફાઇનલ થોટ્સ અમારા ઓડિયન્સ સાથે શેર કરવા માંગશો? સો બેસિકલી ઓડિયન્સને મારે એ જ કહેવાનું છે કે તમે જો અત્યાર સુધી રોકાયા છો અને અમારો પોડકાસ્ટ આખો જોયો છે તો તમારો ખૂબ ખૂબ આભાર. આઈ હોપ કે તમને ઘણું બધું શીખવા મળ્યું હશે, તમે ઘણું બધું નોલેજ લીધું હશે. એઝ આઈ ઓલવેઝ સે, નોલેજ ઇઝ એવરીવેર, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ હાઉ ટુ યુટિલાઇઝ ઇટ. એટલે જો કદાચ તમારે રિયલ એસ્ટેટ રિલેટેડ કોઈ બી પ્રશ્નો હોય અથવા તમે રિયલ એસ્ટેટ શીખવા માંગો છો કે સેલ શીખવા માંગો છો, તમે મને રીચ આઉટ કરી શકો છો. નીચે કમેન્ટ્સમાં તમે તમારા વિચારો કે તમારા પ્રશ્ન નાખી શકો છો, જેનો હું પોતે જવાબ આપવા માટે તૈયાર છું. સો એની હાઉ તમે મને રીચ આઉટ કરવા માંગો છો તો તમે મને કોન્ટેક્ટ કરી શકશો. અને એ સિવાય તમારે બીજા જ આવા જ્ઞાની પોડકાસ્ટ સાંભળવા હોય તો આ ચેનલને બી ફોલો કરજો અને બીજા પાસ્ટના પોડકાસ્ટ અને ફ્યુચરના પોડકાસ્ટ જોજો. બેસિકલી આ બધા વિડીયોઝ અમે લોકો શેર કરીએ છીએ, અમારું નોલેજ શેર એટલા માટે જ કરીએ છીએ કે જેથી કરીને તમે રીચ આઉટ ના કરવું પડે અને ઘણું બધું શીખી શકો. સો મેક શ્યોર કે તમે શીખો અને આગળ વધો. થેન્ક યુ વેરી મચ. અને એપિસોડના જ્યારે એન્ડ તરફ છીએ આપણે જયભાઈ, તો જે આપનું ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે તો એના વિશે થોડુંક શોર્ટમાં અને સમજાવી. બિલકુલ. તો અત્યારે મારા 3 ઓનગોઈંગ પ્રોજેક્ટ છે. એક વિનાયક સરળ કોર્ટયાર્ડ કરીને જે રાયસણ એરિયામાં છે, વિચ ઇઝ અ રિઝોર્ટ લિવિંગ. અમે રિઝોર્ટ લિવિંગ એટલે કહીએ છીએ કેમ કે ત્યાં આગળ તમે એકવાર આવો અને જુઓ, તમને ખબર પડે કે આ તો રિઝોર્ટ જેવું જ છે. અમારો ત્યાં ગોલ એવો છે કે ભાઈ માણસો હવે ઘરમાં નથી રહેતા, એને લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવી છે. એમાં વચ્ચે 60,000 ફૂટનો ગાર્ડન છે, 500 મીટરનો રનિંગ ટ્રેક છે, લેક છે અને બીજી 50 જાતની નાની મોટી એમ્યુનિટીઝ અને ફીચર્સ છે. રાઈટ. એ પ્રોજેક્ટ જોઈને લોકો ગાંડા થઈ જાય છે કે ભાઈ આવો પ્રોજેક્ટ અમે જિંદગીમાં નથી જોયો એમ. રાઈટ. સો દેટ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ ઇઝ ધેર. બીજો છે મારો અવાંતે પ્રોજેક્ટ, જે 3 અને 4 BHK નો છે, સરગાસણ ચોકડી પાસે, જ્યાં આગળ પ્રીમિયમ સેગમેન્ટના 3-4 BHK છે, પ્યોર રેસિડેન્શિયલ છે. એટલે એમાં નીચે કોઈ દુકાનો કે એનું ન્યુસન્સ નહીં. તમારે ટોપ ક્લાસ લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવવી હોય SG હાઈવે પાસે ગાંધીનગરમાં, તો અવાંતે ઇઝ નંબર 1 પ્રોજેક્ટ ઇન દેટ એરિયા. અને એક અત્યારે પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે, ધ પ્રિવિલોન કરીને. એ પ્રોજેક્ટ 21 માળનો છે અને એમાં બી અમે લોકોએ 3 BHK ને યુનિક ડિઝાઇન કરી છે. 3 BHK ના ફ્લેટની અંદર અમે પ્રાઇવેટ લિફ્ટ આપેલી છે. સો કોઈને 3 BHK વાળી લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવી હોય અને જો 21માં માળે સ્કાય વિલામાં રહેવું હોય, દેન પ્રિવિલોન, ધ પ્રિવિલોન પ્રોજેક્ટ છે મારો. અને બીજા 1-2 પ્રોજેક્ટ મારા આવી રહ્યા છે. એક કમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ થવાનો છે અને એક બહુ મોટી સાઇઝનો લક્ઝરિયસ પ્રોજેક્ટ લોન્ચ થવાનો છે. એ બંને લગભગ દિવાળી આસપાસ લોન્ચ થશે. સો કરન્ટલી ધીસ ઇઝ વોટ ઇઝ ઇન ધ પાઇપલાઇન ફોર અસ. બહુ સરસ અને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. મને બી આગળ આવી રીતે જ વધતા રહો. ખૂબ જ મને આનંદ થયો, તમે આજે મને બોલાયો. આપણે ઘણા સમયથી વાત ચાલતી હતી અને આજે મોકો મળ્યો તમારી સાથે વાટાઘાટ કરવાનો, તો બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ સુમનભાઈ ફોર હેવિંગ મી ઓન ધીસ શો. અને તમારો ખાસ કરીને હું આભાર એટલા માટે માનીશ કે તમે બહુ અમૂલ્ય સમય અમને આપ્યો અને અમારા ઓડિયન્સ સાથે બધા ઇન્સાઇટ્સ તમે શેર કર્યા. ઇટ ઇઝ માય પ્લેઝર. ઇટ ઇઝ માય પ્લેઝર ટુ શેર ધ નોલેજ એન્ડ સ્કિલ્સ. થેન્ક યુ. સો મિત્રો, આપણે જોયું કે આપણે જેમ જયભાઈ સાથે વાત કરીએ અને એમની સાથે જાણ્યું બધું કે રિયલ એસ્ટેટમાં શું ચાલી રહ્યું છે, શું ટ્રેન્ડ્સ છે, કેવા પ્રિફરન્સીસ હોય છે. આ બધું જે છે આ તો આપણે એક પોડકાસ્ટ એપિસોડમાં વાત થઈ રહી છે, બટ એમનો સેલ્સ વિથ જે ઇન્સ્ટાગ્રામમાં છે એમાં ખાસ તમે જોજો, કેમ કે એ રેગ્યુલરલી અને આ જ એનર્જીથી, જે એનર્જી અત્યારે એ વાત કરતા હોય છે એ જ એનર્જીથી એવરી ટાઈમ કોઈ પણ તમે વિડીયો જોશો તો એ જ સેમ એનર્જી તમને મળશે અને ઘણા ઇન્સાઇટ્સ એવા મળશે કે જે આપણને નોલેજ જે છે એ આપણને ઇન્સ્ટન્ટલી મળતું રહે અથવા અપગ્રેડ થતું રહે. તો એમને ફોલો કરજો. અને જે એમણે વાત કરી, જે એમના ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ જે છે, ધ અવેન્ટે છે કે એ બધા જે છે, કોર્ટયાર્ડ છે, તો આ ખાસ વિઝિટ કરજો અને એક્સપિરિયન્સ લેજો. કે કેમ કે ખાલી આ તમે વાત સમજશો અહીંયા પોડકાસ્ટ દ્વારા એટલું જ નહીં, પણ જો તમે પોતે એક્સપિરિયન્સ કરશો કે જયભાઈ શું વાત કરી રહ્યા છે એમના પ્રોજેક્ટ્સને લઈને અને કેમ એ ડિઝાઇન યુનિક્સ છે, કે કેમ એ લેન્ડમાર્ક છે, એલિગન્સ અને જે પર્સનલાઇઝડ એક્સપિરિયન્સની વાત કરીએ છીએ, રીચ અને સ્પેશિયસ એક્સપિરિયન્સની વાત કરીએ તો એ શું કામે છે. તો આ જ્યારે એક્સપિરિયન્સ કરશો ત્યારે તમને મળશે. આ બધી ડિટેલ્સ જે છે એ આપણે આનું જે ડિસ્ક્રિપ્શન હશે એમાં તમને મળી જશે, ત્યાંથી તમે મેળવી શકશો. આ સાથે આપણે આ એપિસોડને અંત કરીએ અને જે આ મેમાં જે છે, જેમ આ એપિસોડ ધમાકેદાર છે એમ આપણે ઓલરેડી વર્લ્ડ એશિયાનું કવરેજ કર્યું છે, એ એપિસોડ્સ પણ આવવાના છે. બધા ઇન્સાઇટ્સ આવશે કેમ કે આપણે ગ્લોબલી જે બધા આવેલા હતા એમની સાથે પણ વાત કરી હતી, તો એ બધું આવશે, તો તમને જાણકારી મળશે ઘરે બેઠા. તો આ મિસ કરતા નહીં. ત્યાં સુધી આવજો. આપણે નવા ગેસ્ટને મળતા રહીશું, આવી રીતે વાતચીત કરતા રહીશું. ત્યાં સુધી આપ સર્વેનો આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. WP વાત, આપની સફર, આપનો અનુભવ.